एक घड़ी आधी घड़ी आदि में पुण्याद तुलसी संगत संत की हर कोटि अपराध। प्रथम तमने पूजिए हरदम जोड़िए हाथ, तमारा चरणे शीश नमाविए मारा सद्गुरु उगारा। केसरी केरे नादे नाशे कोटिक कुंजर जूथ, श्रद्धा होय तो दौड़ायावो सगड़ी रीते सुख। वाणी आराधतम नामनो, वाणी आराधतम नामनो, सद्गुरु रामा पीर सभा मध्य पधारजो, अम मन करो ने स्थिर। आया आखर जमाना संतो, तेरा भेद किसी को समझाना संतो। आया आखर जमाना, आया आखर जमाना संतो, तेरा भेद किसी को समझाना संतो। आया आखिर जमाना, कहाँ से हंस आवे जावे, कौन है जीव का थाना संतो, कौन है जीव का थाना। कहाँ से हंस आवे जावे, कौन है जीव का थाना संतो, कौन है जीव का थाना। पोथी पुस्तक पोथी पुस्तक सब ही ढूंढा, स्वरूप कोई संत को दर्शाना संतो। स्वरूप कोई संत को दर्शाना संतो।
आया आखर जमाना संतो, आया आखर जमाना। पोथी पुस्तक सब ही ढूंढा, स्वरूप कोई संत को दर्शाना संतो, आया आखर जमाना। आया आखर जमाना संतो, तेरा भेद किसी को समझाना संतो, आया आखर जमाना। अगम घर थी हंस आवे जावे, ब्रह्म है जीव का थाना संतो, ब्रह्म है जीव का थाना। ए अगम घर थी हंस आवे जावे, ब्रह्म है जीव का थाना संतो, ब्रह्म है जीव का थाना। सब घट में एक आत्म देखा, सब घट में एक आत्म देखा, साख दिए वेद पुराणा संतो, आया आखर जमाना संतो, आया आखर जमाना। ए तेरा भेद किसी को समझाना संतो, ए आया आखर जमाना। काम क्रोध मद लोभ उपजावे, छोड़ी दियो अभिमाना, ए भाई छोड़ी दियो अभिमाना। काम क्रोध मद लोभ उपजावे, छोड़ी दियो अभिमाना, ए भाई छोड़ी दियो अभिमाना। ए भला बुरा का बदला देखा, भला बुरा का बदला देखा, सत्य असत पर खाना संतो, हे आया आखर जमाना। आया आखर जमाना संतो, तेरा भेद किसी को समझाना। नाम धैरा सोई वस्तु जावे, खत्म सब कोई थवाना। नाम धैरा सोई वस्तु जावे, खत्म
સબ કોઈ થવાના, નાના મોટા સબ મર બેઠા, એ નાના મોટા સબ મર બેઠા, ગુરુ વચન નહીં મરવાના સંતો, ગુરુ વચન નહીં મરવાના। સદગુરુ આગળ શીશ નમાવો, ફેર અવતાર નહીં મન ખાના, એ સદગુરુ આગળ શીશ નમાવો, ફેર અવતાર નહીં મન ખાના। પૂજા રામ ગુરુ ઉગા રામ ચરણે, પૂજા રામ ગુરુ ઉગા રામ ચરણે, પૂરા પુરુષ મળે નર તરવાના, એ પૂરા પુરુષ મળે એ નર તરવાના। आया आखर जमाना संतो, ए तेरा भेद किसी को समझाना संतो, आया आखर जमाना संतो, आया आखर जमाना। ज्यारथी समझण आवी ત્યારથી મનુષ્ય માત્ર ને એક ભાન તો છે કે આ સમય ચક્ર છે, એ સમય ચક્રને અવિરત ચાલ્યા કરે છે। આપણો જ્યાં જન્મ થયો એ જન્મથી લઈ અને અહીંયા બેઠા આપણે બધા કાળના મુખ તરફ જઈ રહ્યા છીએ। ધીમે 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 થતા આયુષ્ય કેમ પૂર્ણ થાય છે જીવને ખબર નથી। વાતોમાં ને વાતોમાં આ બધું માલતા ને માલતા માણસને કાળામાંથી ક્યારે સફેદ આવી જાય છે એની ખબર રહેતી નથી। પણ ખરે આ મનુષ્ય અવતાર આપને શા માટે પ્રાપ્ત થયો છે, શા માટે આપને મનુષ્યનો દેહ પ્રાપ્ત થયો છે, એની સમજણ સમજવા માટે જ મહાપુરુષના ચરણે જવાની જરૂર છે। જીવ માત્રને શું કરી લેવું એ સમજણ માટે જ સત્સંગમાં જાવું, એ સમજણ માટે જ મહાપુરુષના ચરણે જાવું। ભાઈએ વાત કરી એમ ભગવાને બે પગવાળા બનાવ્યા, ચાર પગવાળા બનાવ્યા, ઘણા બધા પગવાળા બનાવ્યા, ભગવાને પગ વગરના પણ બનાવ્યા, પણ એ બધા દેહોની અંદર સર્વશ્રેષ્ઠ દેહ હોય તો એ મનુષ્યનો દેહ છે। પણ જ્યાં સુધી આની સાચી સમજણ નથી ત્યાં સુધી કદાચ ગમે તેવો દેહ પ્રાપ્ત થયો હોય, ગમે ત્યાં દેહ પ્રાપ્ત થયો હોય, પણ સમજણ વિનાનું સાધન કાંઈ કામનું નથી। મૂળદાસ મહાત્માએ કીધું કે સમજણ વિના સાધન શું કામનું, જ્યાં સુધી આ જીવપણું ન જાય। કહે મૂળદાસ સંત સમજ્યા ખરા કે ગુરુ વિનાની મુક્તિ ન થાય। સાચી સમજણ શું છે, મનુષ્યના દેહ કરીને કરી લેવાનું શું છે કે મહાપુરુષોના ચરણે લઈ અને પોતે પોતાના સ્વરૂપને જાણવું, આ જ મનુષ્ય દેહ કરીને સફળતાનો આરો છે।
બાકી બહુ બધી નામના કમાઈ લીધી તો સફળતા નથી, બહુ બધું ધન કમાઈ લીધું તોય એની સફળતા નથી, કદાચ આપણું જગત વાવા કરવા માંડ્યું તોય આની સફળતા નથી. સફળતા તો મનુષ્ય અવતારે કરીને ઈશ્વરની પ્રાપ્તિ કરી એ સફળતા છે. અને ઈશ્વરની પ્રાપ્તિ કેમ કરવી એના માટે જ ગુરુના ચરણે જીવને જવું પડે. માટે ઉગારામ દાદાના પ્રથમ શિષ્ય એવા પૂંજારામ બાપાના અનુભવ વાણી દ્વારા કહેવામાં આવે છે કે આયા આખર જમાના, આપણા માટે આ છેલ્લો અવસર છે, છેલ્લો સમય છે. આયા આખર જમાના. આપણે અત્યારે તો મનુષ્ય છીએ, આગળ શું હતા એ ભૂલી જાઓ, પણ અત્યારે તો છીએ. અત્યારે મનુષ્યનો દેહ પ્રાપ્ત થયો છે તો આયા આખર જમાના, હવે છેલ્લો જમાનો. કારણ કે કેટલાય કોટિક જન્મ થયા, મનુષ્ય કર્મ કરતો આવે છે, ભોગવતો આવે છે, કરતો આવે છે, ભોગવતો આવે છે. અનેક પ્રકારના કર્મ કરી અને જીવ ભોગવતો 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 માંડ માંડ કરીને એને મનુષ્યનો દેહ પ્રાપ્ત થયો છે. પણ આપને શું છે, આપણી સમજણ એટલી જ છે કે ભગવાને આ દેહ બનાવ્યો છે ને, માણસ બનાવ્યા છે ને, ખાઈ પીને આનંદ કરી લેવાય, પછી જે થવું હોય એ થાય. આવી આપણી બધાના મનના આવા વિચારો હોય કે આ બધા ભગવાન ભગવાન કરે ને, ગુરુ ગુરુ કરે ને. હવે આપણે તો કાંઈ લેવા દેવા નહીં. આપણે તો એ ભગવાને માણસ બનાવ્યા છે, ખાઓ પીવો અને આનંદ કરી લેવાનો, પછી આ ક્યાં પાછો પ્રાપ્ત થશે. પણ જેને અનુભવ કર્યો છે, જેને અનુભવ કર્યો છે એવા મહાપુરુષો એમ કે છે કે આ અવસર ફરી પાછો નહીં મળે. ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે, ખેલે સો જ્ઞાની, આ અવસર્યો ખ્યાલ બિન ખોયો તો ફેર મિલન કો નહીં. કબીર સાહેબ નો અનુભવ છે. કબીર સાહેબને પોતાના અનુભવ દ્વારા એમ કે છે કે ખ્યાલ કરી લે, ખ્યાલ કરી લે કે અત્યારે મનુષ્યનો દેહ પ્રાપ્ત થયો છે. બાકી ચેતન હારા ચેતી જાજો, નહીં તરે હેરાની જો. કબીર સાહેબ એમ કે છે કે ચેતન હારા ચેતી જાજો, એટલા માટે કે અત્યારે આપણામાં ચેતન તત્વ છે, ત્યાં સુધી ચેતી જાજો. નહીતર હે હેરાની. હેરાન ગતિ કઈ છે કે આમાંથી પ્રાણ ગયો પછી કર્મ અનુસાર કઈ ગતિ પ્રાપ્ત થશે એ તો ભગવાનના હાથમાં ને આપણા કર્મને આધીન છે. કર્મ કરવામાં આપણે સ્વતંત્ર છીએ, પણ ભોગવવામાં સ્વતંત્ર નથી. અને કર્મ છે ને ભાઈ, કર્મની ગતિ એવી ઝીણી છે કે તમને એ કોઈ જન્મમાં છોડે એમ નથી. હમણાં કાંઈક એવો કંઈક બનાવ બની ગયો કે કેટલાય વર્ષો પહેલા કંઈક એક કોઈ એવો માણસ હશે કે એને કંઈક હત્યા કરી અને ભાગીને પછી સાધુના કપડાં પહેરીને સંન્યાસી બની ગયો. કંઈક 20 કે 25 વર્ષ પછી એનું જે કરેલું જે કર્મ છે એ ઉગ્યું અને એને પકડો પોલીસે. ભલે એ સંન્યાસી બનીને ફરવા માંડ્યો, પણ જે કર્મ કર્યું એ છાનું રહેતું નથી. ગમે ત્યારે પછી તમે બહાર કરો, અંદર કરો, ગમે ત્યાં કરો, પણ એ આવે ટાણે ને કટાણે આવીને ઊભું રહે છે. માટે ચેતન હારા ચેતી જાજો, નહીં તરહે હેરાની. હેરાન ગતિ આવડી આ છે. દેખો દુનિયા यूं चल जावे जैसे नदिया का पानी. જેમ નદીનું અવિરત પાણી ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, એમ દરેકની જિંદગાની ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. અહીંયા અત્યારે આપણી એક પળ સોના કરતા પણ અમૂલ્ય છે, અમૂલ્ય છે. મનુષ્યનો એક શ્વાસ અમૂલ્ય છે. જેને સમજાણું એના માટે અમૂલ્ય છે, અને જેને નથી સમજાણું એને કોઈના કામમાં, ક્રોધમાં, લોભમાં, મોહમાં અનેક પ્રકારના એના અમૂલ્ય શ્વાસા છે એ વેડફાઈ જાય છે.
માટે અત્યારે ચેતી જાઓ. આયા આખર જમાના. પણ આનો ભેદ તો કોક એવા મહાપુરુષને સમજાણા છે. આયા આખર જમાના. આ ભેદ તો કોઈ એવા સંતોને સમજાણા છે. સંતોએ આનો ભેદ જાણી લીધો છે કે આ અવસર મળ્યો છે તો આ અવસરની અંદર જેટલો લેવાય એટલો લાભ ભગવાનના ભજનનો લેવાનો છે. આયા આખર જમાના. ફરી પાછો આ દાવ પ્રાપ્ત થશે નહીં. ફરી પાછો આ મનુષ્ય દેહ પ્રાપ્ત થશે નહીં. તો અત્યારે જે મળ્યો છે હવે એને માણી લેવાનો છે. પણ આ સમજાતું કેમ નથી? આપને એમ થાય કે આટલા બધા મનુષ્ય છે, દરેકના મનુષ્યને ઘટની અંદર ઈશ્વર તત્વ છે, પણ ઓળખવા માટેની જિજ્ઞાસા શા માટે જાગતી નથી? મનુષ્યના દેહની અંદર ઈશ્વર છે છતાંય પોતે કુકર્મ કેમ કરે છે? નહીતર અંદર ઈશ્વર બેઠો છે, રોકવો જોઈને કે આપણામાં ભગવાન છે તો આપણે ખરાબ કાર્ય માટે જાય છે તો અંદરથી અવાજ આવવો જોઈએ, એ ક્યાં જાય છે? પાછો વળ, પાછો વળ. પણ પાછો વળતો નથી અને એ કુકર્મ કરે છે. એક કરે છે આપણા ઘટમાં રહેવા છતાંય હોકારો આપતો નથી. શા માટે? શું કામે હોકારો આપતો નથી? નહીતર આપવો જોઈએ ને. પણ આપતો શા માટે નથી? કારણ કે ભગવાન કુટસ્થ રીતે આપણામાં રહેલો છે, એને અનુભવવાનો છે, એને ઓળખવાનો છે. આ બંને વચ્ચે માયારૂપી પડદો છે. આ પડદો જો નીકળી જાય તો જેમ છે એમ દેખાય. બાકી કોઈ આંગળી ચીંધીને પરમાત્મા બતાવ્યા નથી, પણ જ્યાં છે ત્યાં અનુભવ માટેની આંગળી ચીંધી છે. ખાલી અનુભવ કરવા માટેની તમને જુગતી બતાવી છે, શાન બતાવી છે. સદગુરુએ તમને જુગતી બતાવી છે કે આ જુગતીથી તમે ઈશ્વરને પ્રાપ્ત કરી શકો. બાકી માય બોલે છે એ વાત એ સાચી છે, બોલે એ બીજો નથી એ વાત એ સાચી છે. આપણા ગઢની અંદર ઈશ્વર છે એ વાત 100% સત્ય છે. પણ ઓળખાવનાર કોઈ ગુરુ મળે તો, ઓળખાવનાર કોઈ એવા સદગુરુ મળે તો. જ્યારે ભગવાન રામચંદ્ર માતા કૌશલ્યાને ત્યાં પ્રાગટ્ય લીધું એટલે ભગવાન ચતુર્થ ભુજ, શંખ, ચક્ર, પદ્મ ને ગદા, 4 ભુજથી ભગવાનને પ્રાગટ્ય લીધું. એટલે માતા કૌશલ્યાએ કીધું કે તમે આ રૂપે પ્રગટ થયા છો તો હું તો હવે તમારા મહિમાને જાણું છું, તો મને ક્યારે તમારામાં પુત્ર ભાવ નહીં થાય. અને મેં એવું માંગ્યું છે કે મારે ત્યાં તમે પુત્ર રૂપે પધારો. તો મારે ભગવાન મારે ત્યાં પુત્ર રૂપે પધારે એ ભાવથી મારે તમને ઉછેરવા છે. પણ હવે તમે તો અહીંયા 4 ભુજા લઈને પ્રગટ થયા છો, હવે આમાં મને કેમ પુત્ર ભાવ થાય? એમ પુત્ર ભાવ થાય? ખબર પડી ગઈ કે આ તો જગત કરતા ખુદા ઈશ્વર છે. તો આવા ઈશ્વરમાં કેવી રીતે ભાવ થાય? ભગવાને કીધું એ પણ વાત સાચી. એટલે ભગવાન કહેવાય કે બાળ રૂપ બની ગયા, નાના બન્યા. ભગવાન નાના બન્યા પણ છતાંય મા સાથે બોલે છે. એટલે વળી માતા કૌશલ્યાએ કીધું કે કઈ બાળક જન્મતા આવે બોલે નહીં, કાંઈ જન્મતા આવે તો રોવે. બાળક નાનું જન્મે કઈ જન્મતા સાથે મા સાથે કઈ વાતચીત કરે, વાર્તાલાપ કરે? પણ તમે તો મારી સાથે મુખોમુખ બોલો છો. એટલે હજી પણ મને એમ છે કે તમે ઈશ્વર છો. આમાં મને ભાવ ન થાય. પણ તમે જો બાળક થઈને રો એટલે ભગવાન કહેવાય કે નાના થઈ ગયા, બાળ રૂપે થઈ ગયા. અને જેમ સામાન્ય મનુષ્યનો જ્યાં જન્મ થાય એમ બાળ રૂપે માંડ્યા રોવા માંડ્યા. પણ હજી ખબર તો હતી જ, હજી ખબર તો હતી
કે આ ઈશ્વર છે. બડી માએ પ્રાર્થના કરી કે હજી આમાં મને પુત્ર રૂપ ભાવ નથી થતો. ત્યારે ભગવાને માયાનો પડદો આડો રાખ્યો ને એટલે કૌશલ્યાને આગળ શું થયું બધું ભૂલાઈ ગયું. માતાને ભૂલાઈ ગયું. અને જેમ આપણે ત્યાં બાળકનો જન્મ થાય એવી રીતે માતા તરત તેને લાડ લડાવવા માંડ્યા. પણ થયું ક્યારે કે જ્યારે ભગવાને માયાનો પડદો આડો કર્યો ને ત્યારે. બસ આ જ પડદો જ્યારે પાછો માયાનો નીકળી જાય તો જેમ છે એમ ઈશ્વર ઓળખાય એમ છે. ભગવાન કૃષ્ણનો ભગવાનના જીવનનો આવો જ એક બીજો દાખલો છે, દ્રષ્ટાંત છે. ભાગવતમાં વાત છે એમની કે જ્યારે મામા કંસનો વધ કરી અને ભગવાન છે કારાગૃહમાં એમના માતા પિતાને છોડાવવા ગયા ત્યારે વસુદેવ અને દેવકીજીને જ્યારે છોડાવ્યા ત્યારે હજી એનામાં પણ ભગવાન ભાવ હતો. એટલે માતા અને પિતાની સાથે પેલા જે ભગવાન ભાવ હતો એ ભગવાનથી પહેલે ભગવાને વાત કરી છે, ભગવાને જ્ઞાન આપ્યું છે. જ્ઞાન આપી અને ભગવાને એમના માતા પિતાને માફી માંગતા કીધું છે કે માં, ખરેખર તમારા જે 8 સંતાન છે એ મરાણા છે, એનો મને પણ દુઃખ છે. અને મામા કંસે તમને આટલા વર્ષોથી આવી રીતે કેદ કરીને રાખ્યા છે એનો પણ મને દુઃખ છે. એવું ઘણું બધું જ્ઞાન કરે છે. પણ મા અને એના પિતા વસુદેવ અને દેવકીજી એ ભગવાન કૃષ્ણની સ્તુતિ કરે છે, ભગવાનની સ્તુતિ કરે છે. ત્યારે ભગવાને વિચાર કર્યો કે હજી આનામાં મારો ભગવાન ભાવ છે. અત્યારે સુધી તો એમને પુત્રનું સુખ પ્રાપ્ત થયું નથી અને હજી જો આને ભગવાન ભાવ રહેશે તો આ પુત્ર રૂપી એનું સુખ ક્યારે પ્રાપ્ત થશે નહીં. એટલે ભગવાને માયાનો પડદો આડો કર્યો. એટલે જે આગળ બન્યું હતું એ બધું ભૂલાય અને એના તરત જ બે બલભદ્ર ભાઈને ને ભગવાન કૃષ્ણને ખોડામાં લઈ અને માં છે એ લાડ લડાવવા માંડ્યા છે. પણ ક્યારે કે જ્યારે માયાનો પડદો આડો આવ્યો ને ત્યારે. બસ આજ ભાવ, આજ માયાનો પડદો કેમ દૂર થાય એના માટે સંતોના ચરણે જવું પડે. કારણ કે સંત કૃપા વિના આ છૂટે નહીં ગ્રંથિ. મહામાયા મોર વિકાર રામકૃષ્ણ એ ગુરુ સેવ્યા, એ રવિ તું ગુરુને ધાર. સદગુરુના ચરણ વગર એ આ માયા રૂપી પડદો હટતો નથી. બાકી આમાં કોને નથી ખબર? કોને નથી ખબર કે આ બધી માયા કહેવાય ને આમાં બધા વળગા છે ને આ છૂટે એમ નથી ને કેમ છૂટવી ને આ માયાની ભાન બધાને છે. પણ ક્યારે આપણે છોડવાનો પ્રયાસ કર્યો ખરા? ક્યારે આપણે આવો વિચાર કર્યો ખરા કે આને છોડવા માટે આપણે શું કરવું જોઈએ? ખરેખર તો માયા આપણે વળગી નથી, પણ આપણે માયાને વળગ્યા છીએ. માયા તો સ્વતંત્ર છે, પણ આપણે માયાને વળગ્યા છીએ. માયા તો સ્વતંત્ર છે. આને છોડવા માટે જ આપણે ગુરુ કરવા જોઈએ. વારું તન મન ધન સબી પદ પરખાવન હારા. આવા અનંત યુગ વયા ગયા પણ ગુરુ વિના કોઈના નથી આવ્યા નિસ્તારા. માટે આયા આખર જમાના એ આપણે અત્યારે આપણા માટે ખરેખર સોનાનો સૂર્ય ઉગ્યો છે. જો સમજાઈ જાય તો કહા સે હંસ આવે જાવે કોણ હે જીવ કા થાના. આ હંસ ક્યાંથી આવ્યો અને અત્યારે ક્યાં જવાનો છે? આ 3 ઠેકડાની રમત છે. જો એ સમજાઈ જાય ને તો જીવનમાં આપણું કલ્યાણ થઈ જાય. હું કોણ હતો, અત્યારે હું કોણ છું અને હવે હું ક્યાં જઈશ, આ બસ આ 3 ઠેકડાની વાતની સમજણ છે. કહા સે હંસ આવે જાવે કોણ હે જીવ કા થાના. આપણે તો ક્યાંથી આવ્યા એની ખબર નથી. અત્યારે આપણે કોણ છીએ પણ ખબર નથી. અને હવે અહીંયાથી આપણે ક્યાં જવાના એની ખબર નથી. તો ભાઈ પૂર્વ કરેલી જે કમાઈ છે એ કમાઈથી હંસ આવે છે. આપણે તો ઘણી વખત કોઈ મૃત્યુ પામે એટલે આપણે એમ થાય ને કે ભાઈ આ
આને કઈ ગતિ પ્રાપ્ત થઈ હશે, અથવા આપણે એમ થાય કે આ ક્યાં ગયો છે, એટલે કંઈક ઓલું લોટ મૂકે ને, કંઈક ઓલું ઊંધું રાખે, પછી એમાં કંઈક પગ છપાય એવું કંઈક છે કે ભાઈ અહીંયા ગયો છે. પણ હવે ખરેખર જ્યાં સુધી આપણો પ્રાણ છે, એ પ્રાણ જ્યાં સુધી નીકળતો નથી ત્યાં સુધી સામે આપણું ઘર તૈયાર થતું નથી. જેવું આ ઘર તૈયાર થાય એટલે તરત જ અહીંથી આપણું પ્રાણ છૂટી જાય. પછી ઘણા એમ કે ભાઈ 6 મહિના વેન્ટિલેટર ઉપર રહ્યો, 6 મહિના, કોઈ 2 મહિના, કોઈ 3 મહિના, કોઈ 15 દિવસ. પણ જ્યાં સુધી પેલું મકાન તૈયાર નથી થયું ત્યાં સુધી અહીંયા આપણો જીવ છૂટતો નથી. અહીંયા જીવ છૂટે એટલે એમાં મકાન તૈયાર જ હોય, અને જો મકાન તૈયાર ન હોય ત્યાં એને ભટકવાનું થાય છે, ત્યાં એને ભટકાણ રહે છે. પણ જો મકાન તૈયાર હોય તો પછી એને ભટકવા પણ નથી. મહાપુરુષોએ તો ત્યાં બંગલા બનાવી લીધા છે, સમજાણું? એને જીવતા જ મકાન બનાવી લીધા છે, જીવતા બંગલા બનાવી લીધા, જીવતા મહેલ બનાવી લીધા છે. એટલે મહાપુરુષોએ છેલ્લા શ્વાસે મરવા ટાઈમે એને ક્યારેય શોક નથી થયો, હરખ થયો છે. અને આપણે તો કાળને જોઈએ ને, એ કાયનું કાંઈ થાય છે જ્યારે મહાપુરુષોએ કાળને સામેથી બોલાવ્યો છે, કાળને સામેથી બોલાવ્યો છે. મોરાર જેવા કંઈક 12 માસ ને, ભીષ્મ પિતા જેવા 6 માસ ને કાળને ઠેલવો છે. અને આપણા મહાપુરુષોએ ઘણાએ કાળને ઠેલવો છે. આપણે બધા કાળના વશમાં છીએ, જ્યારે મહાપુરુષના વશમાં કાળ છે. આપણે પણ જો આ કાળથી, આ ભયથી જો બચી જવું હોય તો જે મહાપુરુષોએ ભજન કર્યું છે એ ભજન આપણે કરીએ એટલે કાળે આપણો વાળ વાંકો ન કરી શકે. તખતે બેસી સખી દેખ તમાશા, ત્રિકુટી તાર મિલાયા, ગગન ગુફામાં જઈ જે ગવન કરાવે, ન્યા પહોંચે ને જલા એને કાળે નો ખાવે. ન્યા પહોંચી જવાની શાન ગુરુએ બતાવી છે કે જો ગગન ગુફામાં જઈ ગમન કરાવે, ન્યા જો જે પહોંચી જાય જીવ તો એને કાળે નો ખાવે. કાળની સત્તા નથી એની બાજુમાં આવવાની, કાળની સત્તા નથી. માટે ભીમ સાહેબે કીધું ને, એક સે આયા દૂજે સમાયા, તીસરા ઘર કો પાયા, દાસી જીવન સંત ભીમના ચરણે ગુરુમુખ ભેદ બતાયા. જીવન સાહેબે કીધું, એક સે આયા દૂજે સમાયા, તીસરા ઘર કો પાયા. કહાં સે અંશ આવે જાવે, કોણ હે જીવ કા થાના. આ જીવને ઠરવાનું થાણું ક્યું છે, એનું સ્થાન ક્યું છે? પોથી પુસ્તક સભી ઢૂંઢા, સ્વરૂપ સંત કો દર્શાના. પોથી પુસ્તક બધાની અંદર તમે વાંચી જાઓ, પણ ત્યાં ઠેકાણું લખ્યું છે, પણ ગુરુગમ વગર એ ઠેકાણું પ્રાપ્ત થાય એવું નથી. સાચું લખ્યું છે, સત્ય લખ્યું છે, જરાય ખોટું નથી, પણ સદગુરુની શાન વગર એમાં ચાંચ ખૂટે એવું નથી, એવું નથી. આ તો જેને અનુભવ થયા છે ને એ અનુભવ ગાયું છે. જૂનો જમાનો ત્યારે આવા કોઈ વાહનોની સગવડતા જ નહીં, વાહનો જ નહીં. ત્યારે એ સમયની અંદર વાહન વ્યવહારમાં જ્યારે કાંઈ નહોતું ત્યારે પ્રાણીઓનો ઉપયોગ કરતા. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ પહોંચાડવા માટે ઊંટનો ઉપયોગ કરતા, ઊંટનો ઉપયોગ કરતા. ઊંટની ઉપર માલ નાખી અને શેઠ છે એ ઊંટને રવાના કરે અને બીજી જગ્યાએ જાય અને ત્યાં એ જે સામાન છે ત્યાં ઉતારે. એ સમય એવામાં શેઠે એમનો જે નોકર હતો એ નોકરને ઊંટ ઉપર માલ લઈ અને બીજી જગ્યાએ વેચવા માટે મોકલો. એટલે ઊંટ લઈને ગયો. થોડા દિવસ પછી એને ચિઠ્ઠી લખી, કાગળ લખ્યું કે શેઠ, ઉતાવળ હતી એટલે હું ક્યાંય રોકાણો નથી,
પણ ઊંટ ઉપર હું જાતો હતો, ચાલતો જાતો હતો, ઊંટ ચાલતો જાતો હતો અને મારા પગમાં કૂતરું કરડ્યું. એટલે મારે આવવામાં થોડીક વાર લાગશે. જ્યાં સુધી જે મને કૂતરું કરડેલું છે અને મારાથી હવે બીજું કાંઈ કામ થાય એમ નથી, માટે મારે થોડીક વાર લાગશે. માટે જ્યારે આ બધું વેચાઈ જાય પછી હું નિરાતે ઘરે આવીશ. કોઈ મારી બીજી કોઈ ચિંતા નહીં કરતા. આવી પત્ર લખો. પત્ર વાંચ્યો શેઠે. એટલે શેઠે વિચાર કર્યો કે ના બરાબર છે કે ભાઈ કૂતરું કરડ્યું છે, પણ એમાં એવું લખ્યું હતું કે હું ઊંટ ઉપર હતો અને ઊંટ ચાલ્યો જાતો હતો ને પગમાં કૂતરું કરડ્યું. હવે આ તો વિચારા જેવું છે ને. પણ શેઠને થયું કે કાંઈ વાંધો નહીં, જે હોય તે. પણ જે નોકરની બીજો ઈર્ષા કરતો હતો ને એ નોકરે શેઠને ઠપકો આપતા કીધું, તમે પણ મૂર્ખા છો. ઓલો તો મૂર્ખો છે, તમે મૂર્ખા. કાંઈ આવું બને ખરા? કાંઈ ઊંટ જાતો હોય અને ઊંટના પગમાં કૂતરું કરડે? હવે જો તો ખરા, ચોખ્ખા શબ્દમાં એવું લખ્યું છે કે હું ઊંટ ઉપર બેઠો છું, ઊંટ ચાલ્યો જાય છે અને મને પગમાં કૂતરું કરડ્યું. ઓલો મૂર્ખો લખવા વાળો, વાંચવા વાળા તમે મૂર્ખા. વિચારો તો ખરા. કઈ હાલો જ કઈ એના ગામમાં એવડા એવડા કૂતરા હશે કે ઊંટ માથે હાલો જતું હોય ને બટકા ભરી લે. ઊંટ કેવડો અને કૂતરું કેવડું. અને બેઠો હોય તો બરાબર છે, પણ એમાં એવું લખ્યું છે કે ઊંટ ચાલતો જાય છે અને મને કૂતરું કરડ્યું. શેઠ તમે મૂર્ખા અને તમે આવાને આવા રહ્યા. આવાને નોકરી એમાં ન રખાય. આ તો એને આળસુ છે અને થોડાક દિવસ આમ ફરવા જવું હશે એટલે આવો ખોટો ખોટો તમને પત્ર લખ્યો છે. ખરેખર આવું બને નહીં. મારા મત પ્રમાણે આવું ન બને. શેઠે વિચાર કર્યો, વાતે સાચી. કાંઈ કૂતરું કાંઈ ઊંટ માથે બેઠો હોય ત્યાં થોડું કાંઈ કૂતરું કરડે. વાત સાચી. એટલે એ જે બધાનો મેનેજર હતો, એનો જે કામકાજ બધું સંભાળે, એને ચિઠ્ઠી આપી, જોતો આ નોકરની આવી ચિઠ્ઠી આવી છે, ઓને વાંચી બરાબર છે, પણ આ નોકર તો સારો છે, ડાયો છે, આપણા બધા કામકાજ આ સંભાળે છે અને આ કોઈ દિવસ ક્યારેક ખોટું બોલતો નથી, પણ આની વાતમાં કંઈક મર્મ છે. મને એની ઉપર ભરોસો છે કે ક્યારેક ખોટું ન બોલે, ખોટું ન બોલે. મને ભરોસો છે. માટે કાંઈક આમાં મર્મ છે. એટલે શેઠને કીધું, શેઠ આ જે લખ્યું છે એ કદાચ સાચું જ હશે, ખોટું તો નહીં હોય, પણ હવે એ આવે અને પછી જે કાંઈ ઘટના બની છે એના મુખેથી સાંભળીએ. પેલો કે નહીં, એમ નહીં, એને અત્યારે જ નોકરીથી બહાર કાઢો, નોકરીથી બહાર કાઢી નાખો. આવું શેઠને ખોટું બોલે? આ તો આપણા ધંધામાં નુકસાન થાય. આવાને આપણે ધંધામાં ન રખાય. શેઠને એમ થયું કે નહીં, વાત સાચી, આને આપણે કાઢી મુકાય, આને કાઢી મુકાય. પણ એનો જે મેનેજર હતો એ બુદ્ધિશાળી હતો. એટલે કીધું કે શેઠ આવો તમે ઉતાવળો નિર્ણય ન લો, એને પેલા આવવા દો અને આવીને જે કાંઈ હકીકત છે એ તમને સમજાવે અને પછી તમને એવું લાગે તો તમ તારે એને નોકરીથી કાઢી મૂકજો, પછી કાઢજો. આ તો થોડાક દિવસ 15 દિવસ થયા એટલે ઊંટ લઈને આવ્યું. આવી અને જોયું તો ખરેખર કૂતરું કરડેલું. એટલે શેઠે બોલાવ્યું. શેઠે એમ કીધું કે તે પત્રમાં એવું લખ્યું કે તું ઊંટ ઉપર બેઠો હતો, ઊંટ ચાલ્યો જતો હતો અને તને પિંડીમાં કૂતરું કરડ્યું. તો આ બને જ નહીં, આ અશક્ય છે, આ વાત અશક્ય છે, મને સમજાતી નથી, માટે આ વાત તું મને સમજાય. કે શેઠ એમાં એવું હતું, હું બિલકુલ જૂઠ બોલતો નથી, હું બિલકુલ ખોટું નથી બોલતો, જેમ બન્યું છે એમ જ મેં પત્રમાં લખ્યું છે. પણ આવું બને કેમ? તો કે જો શેઠ મારે ઉતાવળ હતી, હું અહીંયાથી નીકળો ત્યારે મારે ખૂબ ઉતાવળ હતી અને ઊંટને મેં ખૂબ દોડાવ્યો. પણ જ્યાં નગર આવ્યું, શહેર આવ્યું, તો શહેરમાં મારે જે રસ્તો હતો એ રસ્તા ઉપર માણસની ભીડ હતી, બહુ માણસોની ભીડ હતી. એટલે ઊંટ જો ત્યાંથી દોડે તો કોઈને લાગી વાગી જાય,
માટે મેં ઊંટને દિવાલ બાજુ ધીમે 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 હું દિવાલ બાજુ ચાલતો હતો, જેથી કરીને આપણા ઊંટથી કોઈને નુકસાન ન થાય અને માણસોથી ઊંટને નુકસાન ન થાય, એટલે ઊંટ લઈ દિવાલ બાજુ ચાલતો હતો. પણ દિવાલની કાંગ હતી એ બરોબર મારા પગ પાસે હતી. એટલે રાજાનો કિલ્લો હતો અને કિલ્લામાં રાજાનું કૂતરું એ કિલ્લા ઉપર હાલું જાતું હતું અને ન્યા મારો પગ હતો અને બરાબર હું દિવાલને આમ મેં ઊંટ લીધો અને બરાબર મારે પિંડીનું નિશાન આવ્યું ને એને બટકો ભરી લીધો. વાત સાચી હતી, ઊંટે હેલો જાય છે, આ નોકરે માથે બેઠો છે અને કૂતરું કરડ્યું. વાત એકદમ સાચી છે, પણ સમજણમાં ફેર છે. એમ શાસ્ત્રની અંદર બધું લખ્યું છે સાચું, પણ જેને અનુભવ થયો છે ને એને આ આંગળી ચીંધી છે. એમને એ સત્ય છે, સાચું છે, પણ જેને આમાંથી અનુભવ થયો છે ને એ અનુભવ કરીને ગાયો છે. બાકી જપ તપ પુણ્ય દાન જે કાંઈ છે એ તો કર્મ પ્રમાણે જીવને થાય છે, પણ જેને સત્ય આ સમજાણું છે એને આવી રીતે લખ્યું છે. કોઈ દિવસ કોઈ મહાપુરુષોએ ખોટું કોઈ દિવસ લખ્યું નથી, પણ સમજાવવાની રીત છે એ અનુભવ મહાપુરુષોએ આપણે સમજાવ્યું છે. પોથી પુસ્તક સભી ઢૂંઢા, સ્વરૂપ કોઈ સંત કો દર્શાણા. સાચી સ્વરૂપની ઓળખાણ તો કોક એવા મહાપુરુષોને થઈ છે, મહાપુરુષોને થઈ છે. માટે આ અગમ ઘરથી હંસ આવે જ આવે, આ બ્રહ્મ હે જીવ કા થાના, સબ ઘટ में एक आत्म देखा, शाख दिए वेद ने पुराणा. આ અગમ ઘરથી હંસ આવે જ આવે. જે પ્રમાણે મનુષ્ય કર્મ કરે છે એ પ્રમાણે જીવની ગતિ થાય છે. અગમ ઘરથી હંસ આવે જ આવે, બ્રહ્મ હે જીવ કા થાના. જીવને ઠરવાનું ઠામ બ્રહ્મ છે. બ્રહ્મમાંથી આવ્યો છે અને બ્રહ્મમાં ભળી જવાનું છે. બસ આપણે બ્રહ્મ છીએ, બસ બ્રહ્મને જાણવાનો છે. બ્રહ્મને જાણવો કોણ ઠેકાણે, પણ ગુરુ વિનાનો આનો મર્મ ન જાણે. આ બ્રહ્મ છે પણ બ્રહ્મને ક્યાં ઠેકાણે જાણવું, એ ગુરુ વિના આ કોઈ મર્મ જાણતા નથી. માટે જ ગુરુનું ચરણ સેવવાની જરૂર છે. મનુષ્યને જો આ ગતિ પ્રાપ્ત કરવી હોય, જો બ્રહ્મને ઓળખવો હોય, ઈશ્વરને ઓળખવો હોય, તો એના માટે ગુરુનું ચરણ વગર કોઈ એટલે કોઈ બીજો માર્ગ નથી, માર્ગ નથી. આપણે ભગવાન કૃષ્ણની વાત કરીએ તો ભગવાન કૃષ્ણએ પણ સાંદીપની મુનિ પાસેથી આ જ જ્ઞાન પ્રાપ્ત કર્યું. ભગવાન રામચંદ્રની વાત કરીએ તો એમને પણ આ જ ચરણ પ્રાપ્ત કર્યું છે. વશિષ્ઠ મહારાજના ચરણે જઈને આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. જે જ્ઞાન મને ને તમને સદગુરુએ આપ્યું છે, આ જ ચાવી એને બતાવી છે. બ્રહ્મને જાણવા માટે સદગુરુએ આપેલું જે નામ છે, જે ભજન છે, ભજન દ્વારા જ આ બ્રહ્મને જાણી શકાય છે. અન્ય વાત દ્વારા નહીં, અન્ય કોઈ પણ પ્રકારની ક્રિયા કરવામાં કદાચ ગમે તે કરીએ, કદાચ ગમે એવા નાના મોટા કર્મ કરવાથી બ્રહ્મ જણાતો નથી. બ્રહ્મને જાણવા માટે ગુરુનું ચરણ છે. જે ગુરુના ચરણે ગયા છે એને આ બ્રહ્મને જાણ્યો છે. માટે સબ ઘટ में एक आत्म देखा, शाख दिए वेद पुराणा. સર્વના ઘટની અંદર આત્મ સ્વરૂપે એ સાક્ષાત ઈશ્વર બિરાજે છે અને એની શાખ એટલે એની સાક્ષી વેદ અને પુરાણ આપે છે. વેદ પુરાણોની અંદર એ આત્મા સો પરમાત્માની જ વાત આવે છે. આત્મા સો પરમાત્માની જ વાત આવે છે. બસ એને જાણવા માટે જુગતી ગુરુના ચરણમાં જવું પડે. બાકી તો દરેકના ઘટની અંદર આત્મ સ્વરૂપે બિરાજે છે. આ વાત આપણે બધાએ જાણી છીએ, પણ કેવળ જ્ઞાન જાણવાથી નહીં, પણ એને અનુભવ કરવાથી થાય છે. અનુભવ કરવાથી થાય છે. કારણ કે અધર તખત પર આપ બિરાજે, કરણી ગર કીર્તારા, અટળ અભંગી દેવ ત્રિભંગી, શકલ રૂપ સંસારા, સાઈ में देखा दिल में दीदारा. પણ ક્યારે કે સદગુરુ કી અણસારા. જોયો ખરા, પણ ક્યાં રૂપે જોયો કે સદગુરુ કી અણસારા. સગુણ અને નિર્ગુણ બ્રહ્મને જોવા માટે
આપણે આપણા ઘટની અંદરની જ વાત છે. બસ સરનામું આપને આપણા ગુરુએ ઓળખાયું છે. ઉગારામ દાદાએ કીધું ને કે દેવી દેવતાએ આ ઘર ગોતે, આ પુરાણ કુરાણ વિચારે, કહે ઉગારામ ઉગા ઘટમાં પ્રગટ જ્યોતું જાગે, એ ઘટમાં અખંડ ઝાલર વાગે. પણ સંભળાય ક્યારે? કે ગુરુ ગમ જ્ઞાની જાગે. ગુરુ પાસેથી આની ગમ લઈ અને જો આ જુગતી જાણે તો આપણા ઘટમાં અખંડ ઝાલર વાગે. સબ ઘટ મેં એક આત્મ દેખા. દરેકના ઘટની અંદર આત્મ સ્વરૂપે સાક્ષાત બ્રહ્મ જ બિરાજે છે. પણ શાખ દીએ વેદ પુરાણા, વેદ પુરાણ પણ આની સાક્ષી આપે છે. આ આપણે જ વાત કરીએ છીએ એવું નહીં. આ તો જગા પેલાનો અમર જોગી પ્રેમ જળ એની પાસ, આશા અને અલીલા રાણી ઈ પૂજે ધર્મ નિજાર. સાચું બોલો એમ અવતાર કહે પીર રામદે, હકે હાલ. આ આજકાલની વાત નથી. આ શાસ્ત્રમાં વેદ પુરાણ જે કાંઈ ગ્રંથોની અંદર જે કાંઈ લખ્યું છે એ આપણા મહાપુરુષોએ અનુભવ કરી અને સુગમ કરીને સમજાવ્યું છે. સુગમ કરી દીધું, એકદમ સરળ કરી દીધું. सब घट में एक आत्म देखा, शाख दिए वेद पुराण. काम क्रोध मद लोभ उपजावे, छोड़ी दियो अभिमाना. काम क्रोध लोभ आ छोड़ी दियो अभिमाना. अभिमान नाम आपणो देह छे. हा देह करीने ज बधुं अभिमान आपने आवे छे. देह करीने ज अभिमान थाय छे ने, मारू 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 हूँ करूँ, ए मारा थकी बधुं थाय छे. आ मिथ्या अभिमान छे. आपणाथी भाई कांई थई शकतुं नथी, करता कुदरत छे. आ तो आपने एवुं अभिमान छे के हूँ करूँ छुं. आपणी कोई एवी सत्ता नथी के आपणे कांई करी शकीए. जो आपणाथी थई शके एम होय तो ईश्वरनुं भजन छे. भजन सिवाय आपणाथी बीजुं कांई थई शके एम नथी. बाकी बधा खेल कुदरतना छे. आ तो बाजीगरनी बाजी जंबूरो बहु जाणे. आ हरिनी माया बहु बळवंती, पण संतो पासे हारे. संत कृपा विना आ मायामांथी कोई छूटतुं नथी. काम क्रोध लोभ मोह ए आनुं मूळ तो अभिमान छे. अभिमान आनुं मूळ छे. जो देहपणुं मटी जाए, मारापणुं मटी जाए, न्या काम नथी, क्रोध नथी, लोभ नथी, मोह नथी. बाकी आ एक 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 वळगण बापा छूटे एम नथी. गमे एवा उपाय करो ने. ए कांईक आपणे देहनी अंदर कांईक तकलीफ होय तो सारा एवा डॉक्टर पासे जाइए अने एमनी आपणे जो औषधि के दवा आपणे ग्रहण करीए तो कदाच ने आपणो रोग नाबूद थाय. पण आ रोग एवा छे ने भाई, एक जन्म नहीं पण भवो भव. जो आवा उगाराम जेवा वैद्य नो मळे ने तो आ रोग मटे एम नथी हो. जन्मो जन्म दुखी करे एवा रोग छे. जन्मो जन्म एक 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 एवा महारोग छे. ई महारोग तो कोई एवा सद्गुरु मळे अने जो आ नाम रूपी औषधि बतावे तो आ रोगमांथी मुक्त थाय. नामे पातक छूटीए, नामे नाशे रोग. नाम समोवळ कोई नहीं, जप तप तीरथ योग. आ नाम छे ने, नाम छे ने ई आ बधाय रोगने नाश करवाळो सौथी सर्वश्रेष्ठ औषधि छे. महापुरुषों ने काम क्रोध लोभ मोह आपड़ा माटे तो बहुत मोटा मोटा लागता होय, पण संतोना वशनी अंदर छे. बाकी काम ने जीतो तमने केम लागे छे? केम लागे छे? व्यासजी ना एक शिष्य એટલે વ્યાસજીએ એવું લખ્યું કે આ ઇન્દ્રિયો બહુ બળવાન છે. આ ઇન્દ્રિયો છે બહુ બળવાન છે. એને ખરેખર વશમાં રાખવી જોઈએ. આપણે બેન માં દીકરી
એકાંતની અંદર એમની સાથે ગોઠણે ગોઠણ અડાડીને ક્યારેય બેસવું નહીં, કારણ કે ઇન્દ્રિયો એટલી બળવાન છે કે મનુષ્યને ગમે ત્યારે આપણું મન છે એ વિચલિત થઈ જાય છે. આવું એને સૂત્ર લખ્યું. એના જ શિષ્ય જૈમિની હતા, એને આ સૂત્ર ગમ્યું નહીં, એટલે એના ગુરુદેવને સૂત્રમાં થોડોક ફેરફાર કર્યો કે જે સંન્યાસી છે એના વશની અંદર બધી ઇન્દ્રિયો હોય, એના વશમાં ઇન્દ્રિયો હોય, એને વિચલિત ન કરી શકે. હા, ઇન્દ્રિયોને ઇન્દ્રિય જીત, એના જે શિષ્યો હોય ઇન્દ્રિય જીત હોય, એ વિચલિત ન કરી શકે. આવું એને બીજું સૂત્ર લખ્યું. એટલે આ સૂત્ર વ્યાસજીએ જોયું. એટલે વ્યાસ મુનિને એમ થયું કે આને ખરેખર તો પ્રેક્ટિકલ જ્ઞાન આપવું પડશે, ઓલા જ્ઞાનમાં તો આમને મેળ આવશે નહીં, એટલે એને પ્રેક્ટિકલ, ઘણાને પ્રેક્ટિકલ જ્ઞાન આપવું પડે. એટલે એમને ઘણું સમજાવ્યા કે ના એવું ન હોય, પણ એમ સમજાને એટલે ગુરુ મહારાજ કે કાંઈ વાંધો નહીં, હું તને આમનો ક્યારેક જવાબ આપીશ. એક દિવસ રાત્રિનો સમય, રાત્રિના સમયની અંદર જૈમિન મુનિ છે પોતાના કુટીરમાં છે, બહાર ફૂલ અંધકાર છે અને વરસાદ વરસી રહ્યો છે. એવામાં મધ્ય રાત્રિમાં સાંકળ ખખડી, કુટીરની આશ્રમની સાંકળ ખખડી, એટલે જૈમિન મુનિએ દરવાજો ખોલ્યો. ખોલતાની સાથે સામે સુંદર એવી સ્ત્રી, એટલે એ અબળા સ્ત્રીએ કીધું કે મહારાજ, હું મારા સહેલીઓથી છૂટી પડી છું, અત્યારે ઘોર અંધકાર છે, માથે વરસાદ વરસી રહ્યો છે, હવે હું અબળા છું, હવે અત્યારે મારે આ સમયમાં ક્યાં જાવું, એટલે મને તમે આશરો આપો, તમે મને આશ્રમમાં રહેવા દો. એટલે જૈમિન મુનિએ કીધું કે અહીંયા સ્ત્રીને પ્રવેશ નથી, સ્ત્રીને અહીંયા આવવું નહીં, સ્ત્રીને પ્રવેશ નથી, માટે અત્યારે તમે ગમે ત્યાં વયા જાઓ, પણ મારા આશ્રમની અંદર સ્ત્રીઓનો પ્રવેશ નથી. એટલે સામે સ્ત્રીએ કીધું કે વાત સાચી છે, તમારા જેવા મુનિઓ હોય એના આશ્રમની અંદર કદાચ સ્ત્રીઓને પ્રવેશ ન હોય, પણ હું એક છૂટી પડેલી અબળા સ્ત્રી છું અને હું તમારા શરણે આવી છું, અને તમારા જેવા મુનિઓએ શરણે આવેલા શરણાગતનું રક્ષણ કરવું એ તમારો ધર્મ છે. અત્યારે હું તમારા શરણે આવી છું, એટલે મારી રક્ષા કરવી તમારો ધર્મ છે, એટલે તમારે મને આશરો આપવો પડે. એટલે શાસ્ત્ર અનુસાર વાત સાચી પડી કે નહીં, મારા શરણે આવી છે એટલે મારે આશરો આપવો પડે. માટે જૈમિન મુનિએ રજા આપી કે કાંઈ વાંધો નહીં, આવું આ બાજુનો ખંડ છે, આ ખંડની અંદર વયા જાઓ અને અંદરથી તમે સાંકળ આપી દેજો. કદાચ ગમે તે આવી અને કદાચ દરવાજો ખટખટાવે, તમારે ખોલવો નહીં. કદાચ હું આવી અને હું એમ કહું, મારું નામ દઈને તમને કહું, છતાંય તમારે દરવાજો ખોલવો નહીં. આવું કહી અને પેલી સ્ત્રી છે એ અંદર ગઈ. આ પોતે પોતાના ખંડમાં આવી અને પોતાના આસન ઉપર લંબાયું. જ્યાં આંખ બંધ કરી ત્યાં બધું ચિંતન માંડું ચાલવા, ધીમે 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 થતા. એકાંત છે અને જે દરવાજો ખોલી અને જે સ્ત્રી જોઈતી એ સ્ત્રીના રૂપના, એ સ્ત્રીના રંગના મંડા મનોમન ચિંતન કરવા. ચિંતન કરતા 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 કામના જાગી. કામના જાગી એટલે જઈ અને દરવાજો ખખડાયો. દરવાજો ખખડાયો, ઘણું કીધું પણ દરવાજો ખોલ્યો નહીં. દરવાજો ખુલ્યો નહીં અને કામ એના મનમાં એવો વશ કરી ગયો કે પોતે આશ્રમની ઉપર ચડી અને પોતાના હાથથી જે લાકડા હતા, લાકડા દૂર કરી અને આશ્રમની અંદર પ્રવેશ કર્યો ખંડમાં. જ્યાં ખંડમાં પ્રવેશ કર્યો અને જ્યાં જોયું તો પોતાના ગુરુ વ્યાસ મુનિ બેઠા છે. કેમ ભાઈ, તું કહેતો તો ને મેં કામને જીતો, આવા મુનિઓ કામને જીતો. માટે વ્યાસ મુનિ કે
કામને જીતવો એમ સહેલો નથી, એમ એક એક વિષયનું વળગણ છૂટે એવું નથી. કામને જો આવા મુનિઓ જીતી ન શકતા હોય તો આપણા જેવા સામાન્ય મનુષ્યોને જીતવો તો અશક્ય છે. પણ શક્ય એવા જો ગુરુનું ચરણ મળી જાય, એનું ભજન મળી જાય ને તો આ કામ જીતી જવાય એવું છે. બાકી બહુ અઘરું છે, બહુ અઘરું છે. આ મનની મલિનતા કોઈ વાતે દૂર થતી નથી, દૂર થતી નથી. કેટલાય જીવનના આપણા ચડ ઉતર આવ્યા કરે છે. ઘણું આપણે ઘણા કરીને આપણે પ્રયાસો પણ કરતા નથી. પણ જો જ્યાં સુધી આપણે આનો પ્રયાસ કરવા ઈચ્છતા નથી ત્યાં સુધી આ કાંઈ કામ આવતું નથી. માટે કામ ક્રોધ લોભ મદ ઉપજાવે, છોડી દિયો અભિમાન. આ દેહરૂપી અભિમાન છૂટી જાય તો કામ ક્રોધ લોભ આ છૂટે એમ છે. બાકી મારા પણ હું પણ આ વળગણ જ્યાં સુધી છે ત્યાં સુધી આ છૂટતું નથી. લોભની વાત કરીએ, માણસનો ક્યાં સુધીનો લોભ વિચાર તો કરો. બધાય આપણે જોઈ રહ્યા છીએ ને, દ્રષ્ટિથી આપણે જોઈ રહ્યા છીએ કે આમાં જગતમાં કોઈ આવીને કાંઈ લઈને ગયું છે ખરા? આપણે જાણીએ છીએ ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાના છે, બધાય જાણી છે. પણ છતાંય આ વચ્ચેનો મોહ મુકાય છે, મુકાય છે. અરે બીજી તો વાત છોડો તમે. એક વેતના શેઢા હાટું થઈને ભાઈઓને પડતું નથી. આ ક્યાં સુધીનો મોહ વિચાર તો કરો. આ અમથા શાસ્ત્રોની અંદર ગાણા નથી ગવાતા, અમથા શાસ્ત્રોમાં ગાણા નથી ગવાતા. નહીતર એમની માતાના કહેવાથી, આ કઈ માતાના કહેવાથી ભગવાને 14 વર્ષનો વનવાસ થયો અને ભરતને રાજ્યાભિષેક માટે માએ કીધું, પણ એને રાજ્યનો ત્યાગ કર્યો પણ ભાઈનો ત્યાગ ન કર્યો. વિચાર તો કરો, ભાઈનો ત્યાગ ન કર્યો. માટે આ લોભ વસ્તુ પણ એવી છે, આપણું કાંઈ નથી છતાંય આપને એમ થાય કે આ બધું મારું જ છે, મારું છે. આવા તો કેટલાય આવીને વયા ગયા, કોઈના નામ નિશાન રહ્યા નથી. પણ છતાંય આપણે આપણું મુકાતું નથી. આ એક બહુ મોટામાં મોટી સમસ્યા છે. એક અતિશય લોભી, અતિશય લોભી કે કોઈને એટલે કોઈને આખા જીવનમાં એટલો લોભી કે એમાંથી એક નાનું એવું કણ પણ કોઈને આપે નહીં. આવો લોભી શેઠ, આમ મોટો શેઠ, ભગવાનની બધી દયા, પણ કોઈ દિવસ ક્યારે દાન ધર્મ કે બીજું ત્રીજું કાંઈ એટલે કાંઈ નહીં. આમ કરતા 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 જીવનનો છેડો આવી ગયો. પણ એમના ઘરેથી બહુ ડાયા, એમના ઘરેથી બહુ ડાયા. એટલે એને વિચાર કર્યો કે આખી જિંદગી તો કોઈ દિવસ આને કાંઈ પુણ્ય દાન કર્યું નથી, પણ જો જાતા જાતા જો કાંઈક થોડુંક દાન કરતા જાય તો કાંઈક આડું આવશે. બેન બહુ ડાયા. એટલે વિચાર કર્યો કે ગમે એમ કરીને આના હાથથી હું કાંઈક દાન કરાવું. એમાં શેઠ બીમાર પડ્યા. શેઠ બીમાર પડ્યા એટલે એમના ઘરેથી હતા, એમને વિચાર કર્યો કે કાંઈક દાન આપણે આપીએ. એટલે એમના ઘરેથી શેઠને કીધું કે શેઠ, આખી જિંદગી વહી ગઈ, કોઈ દિવસ ક્યાંય તમે કોઈને ક્યાંય દાન આપ્યું નથી, તો આપણે એક ગાય છે, એક બ્રાહ્મણને ગાય દાનમાં આપી. અને ભાઈ શેઠનો મગજ ગયો, દાનવારી થઈ છો, ખબર પડે તને ગાય કેમ થાય? દાન કરો, દાન કરો, દાન કરો. કોઈ દિવસ તે ગાયની કિંમત પૂછી છે કેટલી થાય? અને કાંઈ એની કિંમત પ્રમાણે પૈસા કમાવા સહેલા છે? આ તમને બાયુને ખબર ન પડે? આમ કરો ને વા કથામાં જાઓ ને વા જાઓ ને વા દાન કરો ને ઓલું કરો ને તેલું. કોઈ દી કમાવા જાઓ તો ખબર પડે. શેઠને દાનની વાત આવી ને તો મગજ વયો ગયો શેઠનો. સમજ્યા કે દાન દેવાય કઈ? બહુ કીધું પણ આ એકનો બે નો થયો. જો દાન બાનનું કાંઈ નામ દેવાનું થતું નથી. બીજું કાંઈ હોય તો મને કે, પણ દાનની વાત આવી ને
એ આપણને મજા નહીં આવે કે આ એમ નામ થાય છે. આ હવારથી હાંજ સુધી આ પરસેવો પડે ત્યારે માંડ ભેગું થાય છે અને તું એમ કે દાનમાં દઈ દો, દાનમાં દઈ દો. ઘણું કીધું પણ આ શેઠ માયનો નહીં. શેઠાણીને વિચાર આવ્યો કે આ એમ તો દાન નહીં આપે, આના માટે મારે જ ક્યાંક યુક્તિ કરવી જોશે. અને ધીમે 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 થતા શેઠની બીમારી વધી. શેઠની બીમારી વધી એટલે ખાટલે પડ્યા શેઠ. શેઠ ખાટલે પડ્યા એટલે શેઠાણીને એમ થયું કાંઈક તો કરાવું, કાંઈક નાનું મોટું દાન કરાવું. એટલે વિચાર આવ્યો એટલે ગારાની માટીમાંથી ગારો બનાવ્યો અને ગારાની ગાય બનાવી. પણ ગારાની ગાયની અંદર પોતે સોનાનો ચેન મૂકી દીધો અને ફરતો ગારાની ગાય બનાવી. એટલે શેઠ બીમાર ખાટલે કાનમાં જઈ અને કીધું કે શેઠ એક વાત કહું. એટલે શેઠ કે બધી વાત કરજે પણ દાન દેવાની વાત કર, કોઈને આપવાની વાત કરતી નહીં. બાકી તું કે બધું છૂટ, પણ કોઈને દેવા લેવાની વાત નહીં કરતી. એ કે છે તો એવું જ. જો શેઠ તમે સાચી ગાય દાનમાં ન આપી શકો તો કાંઈ નહીં, પણ ગારાની તો અપાય ને, માટીની દેવામાં શું વાંધો. શેઠે ખાટલામાં પડ્યો વિચાર કર્યો કે વાત સાચી, એમાં તો કાંઈ એક પૈસો કાંઈ એમાં જોઈ નહીં. વાંધો ને તમ તારે ગારાની એક નહીં 3 દઈ દે આપણે, કારણ કે એમાં તો કાંઈ એમાં પૈસા તો કાંઈ જરૂર નથી. શેઠાણીને કે તમ તારે એમાં 1 ને 3 દેવાની છૂટ. એટલે બ્રાહ્મણને બોલાવ્યો. બ્રાહ્મણ આવ્યો એટલે બ્રાહ્મણને કીધું કે ભાઈ આ ગાય દાનમાં આપવાની છે. બ્રાહ્મણ કે કાંઈ વાંધો નહીં. બ્રાહ્મણને ગાય તો દાનમાં આપી, પણ શેઠને પાછા બ્રાહ્મણથી ભૂલથી પૂછાઈ ગયું કે ગાય તો આપી પણ બીજી કાંઈ દક્ષિણા દેહો કે. અને શેઠનો મગજ ગયો, અરે તને તો ગાય આપી અને માથે હજી દક્ષિણા જોઈ છે. દક્ષિણા કઈ પૈસા એમ નામ થાય છે? મંડો વળી પાછો ખીજાવો. આ બ્રાહ્મણે વિચાર કર્યો હું આની ત્યાં ભટકાણો, આને કાંઈ નહીં તો આ ગારાની ગાય તો આપી, માથે દક્ષિણા નહીં. એ તો બિચારો ગાય લઈ અને વયો ગયો. આનો સમય પૂરો થયો એટલે શેઠ મૃત્યુ પામ્યો. શેઠ મર્યો એટલે સૌથી પહેલા જ વેતરણે ઉતરવાની હોય ને નદી, ન્યા ગયો. એ વેતરણી નદી ઉતરવા માટે જ્યાં જોયું એટલે જે દાન આપ્યું હોય ને એ દાન તમારું ન્યા કામમાં આવે. એટલે અહીંયા ગારાની ગાય આપી હતી એટલે વાં ગારાની ગાય એના માટે રેડી હતી, કારણ કે એનું પૂંછડું પકડી અને આ નદી ઉતરવાની હતી. આ વેતરણી નદી ઉતારવા માટે ગાયનું પૂંછડું પકડવું પડે. હવે અહીંયા ગારાની ગાય દાનમાં આપી એટલે વાં દાનમાં એ આવી. એટલે શેઠે વિચાર કર્યો કે ભલે કાંઈ વાંધો નહીં, આનું પૂંછડું પકડી જો ઉતરી જવાતું હોય તો. એટલે આ તો ગાય ગઈ નદીમાં અને આને પૂંછડું પકડ્યું. પણ હવે ગારાની ગાય કેટલી વાર ટકે? ધીમે ધીમે મંડી ઓગળવા. બરોબર મધ્ય નદીમાં ફોગીને ગાય ઓગળી ગઈ. પણ ગાય તો ઓગળી ગઈ, પણ એની અંદર જે સોનાનો ચેન હતો ને એ ચેન હાથમાં આવી ગયો. એ દાનમાં ભેગો હતો ને ચેન, એટલે ચેન હાથમાં આવી ગયો તો ખુશ થઈ ગયો પેલા તો કે આ ચેન હાથમાં આવ્યો. અને પછી એની પોતાની જે મૂળ વૃત્તિ હતી એ થઈ. ઓહો ભાગણી, આ જોતો ખરા મને છેતરો. ઓલા બ્રાહ્મણને ગાય તો આપી પણ ભેગી હોનાની ચેન, આ ચેન આપી દીધી. અરે રે 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 એમ કરી અને પોતે મંડો છાતી કૂટવા અને ઓલી ચેન હતી મુકાઈ ગઈ અને આવડો વેતરણી નદીમાં ગયો ગોથા મારતો. એટલે આ લોભ તો માણસ જીવતા તો ઠીક, મર્યા પછી આ લોભ છે ને એ આ મુકતો નથી, એવું છે. એટલે આ તો કામ ક્રોધ લોભ ઉપજાવે, છોડી દિયો ને અભિમાન. આ તો દયા ધર્મ કા મૂલ હે પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છોડીએ જબલગ ઘટબે પ્રાણ. આ તો દેહ અભિમાન છૂટું એ તો કોકો કેવા મહાપુરુષોનું જેને દ્રષ્ટિ પડી છે ને એને અભિમાન છૂટ્યું છે.
અમે 4-5 દિવસ પહેલા જ વાત કરતા હતા. ભાઈએ કીધું એમ એવો આકરો સમય, આભડછેટનો જમાનો, એની સત્તા હાલે. એ સમયની અંદર અમરનગરના રાજા અમરુ બાબુ એને ઉગારામ દાદાનો ચરણ સેવું તો ધન્યવાદ તો એને અપાઈને. હે રાજવી જેવા રાજવી છતાંય લોક લાજને પડતી મૂકી અને ઉગારામનું ચરણ સેવી લીધું. ધન્યવાદ તો એને અપાઈને, એને અપાઈને. એને દેહ અભિમાન છોડી દીધું, કારણ કે એની માથે સદગુરુની દ્રષ્ટિ પડી છે, કૃપા દ્રષ્ટિ પડી ગઈ છે. ભલા બુરા કા બદલા દેખા, સત અસત પરખાણા. ભલા બુરા કા બદલા દેખા. આખા જગતને ખબર છે કે આપણે જેવા કર્મ કરીશું એવું ભોગવવા માટે આપણે તૈયાર જ રહેવાનું છે. ભલા બુરા કા બદલા દેખા. આમાં સારું કરે સારો થાય, ભૂસો કરે ભૂસો. આ દો બાતા શીખી લ્યો પછી મને કુરો પૂછો. સારું કરે સારું થાય અને ભૂંડું કરે ભૂંડું થાય. હવે એમાં કોઈને પૂછવા જવા પણ નથી. આપણે જેવા કર્મ છે એ પ્રમાણે આપણું જીવન રહેશે અને એ પ્રમાણે આપણું મર્યા પછી પણ એ કર્મ પ્રમાણે જીવની ગતિ થશે. ભલા બુરા કા બદલા દેખા. એમાં સત અને અસત પરખાણા. સત એવો આપણો આત્મા છે અને અસત એવો આપણો નાશવંત દેહ છે. આ સત અને અસત પરખાણા છે. જેને અસત પરખાણો છે કે આમ નાશવંત દેહ છે અને એમાં રહેવા વાળો જે આત્મા છે એની ઓળખાણ થઈ ગઈ, એનું બાપા કામ થઈ ગયું છે. બાકી નામ ધૈરાશો એ વસ્તુ જ આવે, ખતમ સબ કોઈ થવાના. જેને નામ ધૈર્યું છે એનો એક દિવસ નાશ છે. આમાં કોઈ એટલે કોઈ અમરપટો લઈને આવ્યા નથી. મનુષ્યને ક્ષણભંગુર દેહ છે, પણ છતાંય આ દેહનો મોહ કોઈ વાતે છૂટતો નથી. માણસને કેટલું જીવવું છે, કેટલું જીવવું છે. એક મનુષ્યને અનંત કાળ સુધી જીવવાની ઈચ્છા છે. મરવું કોઈને ગમતું નથી, પણ છતાંય કાળ કોઈને છોડતો નથી. નામ ધૈરાશોય વસ્તુ જ આવે. મનુષ્ય નહીં પણ જેનું નામ છે એનો એક દિવસ નાશ છે અને છે. નામ ધૈરાશોય વસ્તુ જ આવે, ખતમ સબ કોઈ થવાના. અહીંયા બેઠા એ બધા એક દિવસ માટી ભેગા માટીને રાખ ભેગા રાખ થઈ જવાના છે. કોઈનું બાપા અભિમાન ગમે એવું હોય, કાંઈ કોઈનું રહ્યું છે ખરા? અરે અભિમાન રાજા રાવણનું નથી રહ્યું, નતર એની પાસે શું નહોતું. પણ છતાંય આ છત્રપતિ આ રાજા રાવણ છત્રધારી નૌબતને નિશાના, એક પળમાં લંકા લૂંટાણી 10 મસ્તક છેદાણા. હે રટીલે રામ ભજીલે રાણા, તારે ગુણ ગોવિંદ ના ગાણા. રાજા રાવણનું પણ અભિમાન રહ્યું નથી. તો આપણે તો નાના મનુષ્ય, હે સામાન્ય મનુષ્ય છે. તો આ અભિમાન આપણે શું કરી રહ્યા છીએ? આપણે તો કેટલાય પ્રકારના અભિમાન વિળગા છે. બાકી નામ ધૈરાશોય વસ્તુ જ આવે, ખતમ સબ કોઈ થવાના. નાના મોટા સબ મર બેઠા, પણ ગુરુ વચન છે ને એ કોઈ દિવસ નથી મરવાના. નાના મોટા એ આપણું જેટલું આયુષ્ય છે એ પ્રમાણે આપણું જીવન છે. આયુષ્ય પૂર્ણ થશે એટલે નાના કે મોટા ગયા વગર છૂટકો નથી. ભલે આપણે દુઃખ થાય, આપણે ગ્લાનિ થાય, દુઃખ થાય, પણ કરતા તો કુદરત છે ને. આપણે બધાને હમણાં ખબર છે ને કે આવડી બધી અગ્નિકાંડની ચર્ચાઓ અત્યારે હાલી રહી છે. ખરેખર દુઃખદાયક ઘટના છે, દુઃખદાયક ઘટના છે. પણ તો કુદરતનું ધાર્યું જ કુદરતે કર્યું હશે ને. એનું પોતાનું નાના બાળકનું જેટલું આયુષ્ય હશે એ પ્રમાણે એનું આયુષ્ય, એનું નિમિત્ત અને એનો સમય છે એ પ્રમાણે. કા બીજા કોઈ ન ગયા અને એ જ ગયા કારણ કે એનું નિમિત્ત હશે. એનું નિમિત્ત હશે, ત્યાં એનો સમય પૂર્ણ થયો હશે એટલે જ બધા ત્યાં ગયા હશે અને એક સાથે જ બધા મૃત્યુ થયા. એનું કારણ શું હતું? કારણ તો એ હતું કે એની આયુષ્ય ત્યાં પૂર્ણ થાય છે. આપણું નિમિત્ત, સમય અને આયુષ્ય જ્યાં પૂર્ણ થાય છે ત્યાં આપણું તેડું આવી જાય છે. ત્યાં આપણું તેડું આવી જાય છે. કોઈ અમરપટ્ટો લઈને આવ્યા
નાના મોટા સબ મરમર બેઠા. આમાં નાનાય મરી જાય ને મોટાય મરી જાય, આમાં કાંઈ હરખ શોક નથી. પણ સાચો તો એ મર્યા છે જે જીવતા મરી ગયા નહીં. અને જીવતા મર્યા કોને કહેવાય? કે બધા પ્રકારની આસક્તિ છૂટી, સર્વ ઈચ્છા પૂર્ણ, એ જીવતા મર્યા કહેવાય. એ જીવતા મરી ગયા. મહાપુરુષો જીવતા જ મરી ગયા. અને આપણે હજી મરવાની રાહ જોઈને બેઠા છીએ. અને કાળનો ભય છે. બાકી નાના મોટા સબ મરમર બેઠા. આમાં તો નાના ને મોટા, આમાં કોનું ક્યાં આયુષ્ય પૂર્ણ થાય છે એનું કઈ ખ્યાલ છે ખબર? એક ડોશીમાનો યુવાન દીકરો કોઈ કારણોસર બીમાર પડ્યો અને મરી ગયો. પણ ડોશી છે ને આમ આખું ગામ માથે લઈ આવ્યો, ખરેખરી ડોશી. અને ડોશી હતો ભાઈ રોગ અકળ મૂકી. એનો દીકરો મરાણો એટલે રોગ અકળ મૂકી અને મંડી ભગવાનને જેમ આવે એમ કહેવા કે મારા દીકરાએ શું તમારું બગાડ્યું હતું ને બીજું ત્રીજું, ને ભગવાનને દોષ દેવા માંડ્યો. આડોશી પાડોશીને ખબર પડી કે ડોહીનો દીકરો મરાણો એટલે બધાએ આડોશી પાડોશી ભેગા થયા. કોઈ આશ્વાસન આપે કે માળી કુદરતને ગમ્યું હોય થયું, કોઈ કીધું આમ થયું માળી, પણ આ કોઈનું માને નહીં. આખું ગામ માથે લીધું. ધીમે 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 થતા સમય જાય છે. સગા વાલા બધાને ખબર પડી, બધા ભેગા થયા. પણ માજી દીકરાના શબને મૂકે નહીં કોઈ વાત. ગમે એમ થાય પણ મારો દીકરો મારે પાછો જોઈ. એકનો એક દીકરો, અને એ યુવાન અવસ્થામાં કે હજી તો મારે બધા એના સુખ જોવાના બાકી, મારે એનું લગ્ન જોવાનું બાકી. અને હું આવી ડોશીને હજી મને ન લઈ ગયા ને મારા દીકરાનો શું વાક ને. સગાવાલા સમજાવે માડી હવે રહેવા દ્યો, થવાનું હતું એ થયું, કુદરતને ગમ્યું એ થયું, હવે તમે જવા દ્યો. પણ આ ડોશી એવી ને કે કોઈને સબને અડવા ન દે. આ હગાવાલા વિચાર કરું, જો આમ નામ રહેશે તો આટલું કેટલીક વાર કોક તો સમજાવવા ડોહીને, પણ ડોહી એકની બે નો થાય. તમે ગમે તે કરો. આ હગાવાલા કે જો હવે આ જલ્દી જાય અને આનું જે કઈ ક્રિયા થાય તો હવે આપણે નાઈ ધોઈને પાછા આપણે પોતપોતાના કાકા કે હગાવાલાને તો સ્વાર્થ જ હોય ને. અને બધા એમ કે હાલો જલ્દી કરો, જલ્દી કાઢો, જલ્દી કરો, જલ્દી કાઢો. થોડી વારે આમાંથી પ્રાણ વયા ગયા પછી કોઈને પોહાતા નથી. બધા હગાવાલા ને બધા મંડે કેવા જલ્દી કાઢો, જલ્દી કાઢો. આ તો બધા મંડા ઉતાવળ કરવા, પણ ડોશી નો દાગ નો દે, સમજ્યા કોઈ નહીં. એમ થતા થતા ડોશી એમ કીધું કે ભાઈ આની ભેગી મને બાળી દો. તો ઓલા હગાવાલા કે હાલો મોકો છે, આની જવા દો એટલે કામ પત્યા ડોહીનું. આ બહુ રોકકળ થયો ને એવામાં ત્યાંથી કોઈ સંન્યાસી મહારાજ નીકળ્યા ને એના કાને આ રોકકળ પૂગ્યો. ત્યાં ગયા સંન્યાસી મહારાજે જોયું તો ડોશીમાં રોકકળ કરે. એટલે સંન્યાસી મહારાજે ત્યાં પૂછ્યું કે ક્યાં હુઆ, इतना शोर क्यों है? देखिए महाराज, आ डोशीनो एकनो एक दीकरो मर्यो छे. હવે વિધિ કરવા માટે આ ડોશી લઈ નથી જવા દેતી. હવે તમે જો કાંઈક આને સમજાવો ને જો આ કાંઈક દીકરાની વિધિ કરવાની હા પાડે તો એ છૂટા થાય ને અમે છૂટા થાય. કાંઈક કરો મહારાજ. ડોશી પાસે જઈને કે ક્યાં હુઆ મૈયા? એ ક્યાં હુઆ મૈયા? કાંઈ નહીં, મારો દીકરો મરાણો છે અને એને ગમે એમ કરો, તમે જીવતો કરો. એટલે સન્યાસી મહારાજ કે उसमें क्या बड़ी बात है, ये तो छोटी बात है, अभी जिंदा कर देता हूं. ત્યાં તો ડોહીને એમ થઈ ગયું, ઓહો ભગવાન શિવ જ આવ્યા છે, શંકર જ આ બાવાનું રૂપ લઈને આવ્યા છે. અરે મહારાજ, તમે કયો એ કરવા તૈયાર છો, પણ મારો દીકરો હાજો થઈ જાવો જોઈએ, ગમે તે કરો. अरे मैया, उसमें क्या कोई बड़ी बात है, अभी जिंदा कर देता हूं, अभी. इसके लिए एक पैसा चाहिए. डोही के एक पैसा? अरे एक नहीं, 5 पैसा. जो मारो दीकरो हाजो थातो होय तो हमने दौड़ीने ले आवो. आ तो ऊभी थईने लेवा गई तो डोही माने रोक्या, इधर आओ मैया.
₹1 चाहिए लेकिन आपका घर का नहीं चलेगा, मेरा घर का नहीं, डोही मां के मारा घर नो रुपयो नो हाले, नहीं आपका घर का नहीं। तो जिसके घर में एक भी मृत्यु न हुई उसका घर का ₹1 चाहिए, वो लेके आओ। डोही ने एम थયું કે હાલો મારી ઘરે મરાણો છે તો આડોશી પાડોશી ન હોય ને, દોડીને ગઈ બાજુના ઘરે, ત્યાં જઈને કીધું કે હે બેન ₹1 આપો ને, મારા દીકરાને જીવતો કરવો છે। બેન કે અરે માડી તમારો દીકરો જીવતો થાતો 1 ને 5 આલ્યો લઈ જાઓ, પણ એમાં એક શરત છે, તમારી ઘરે જો મૃત્યુ કોઈનું ન થયું હોય તો આ ₹1 મને હાલે। તો બેન કે ના ના અમને થોડાક ટાઈમ પહેલા જ તમારા ભાઈ વયા ગયા, તો ન હાલે। પાડોશીમાં ગઈ, બીજે બાઈ પાસે ગઈ, ત્યાં જઈને કે ₹1 આપો, પણ જો તમારા ઘરમાં કોઈ મરણ ન થયું હોય તો કોઈ કીધું કે અમારા ડોસા વયા ગયા ને, કોઈ કીધું અમારા દીકરા વયા ગયા ને, કોઈ કીધું અમારી દીકરી વહી ગઈ ને, એમ કરતા 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 આખું ગામ ફરી મૂરી, પણ ક્યાંય એટલે ક્યાંય એવું ઘર નહોતું કે જેની ઘરમાં મૃત્યુ ન થયું। આડોશી પાડોશી ઘરમાં બાજુના ગામમાં ગઈ, ત્યાં પણ ડોશી આખા ગામમાં ફરી વળી, પણ કોઈ એને એવું એક ઘર ન મળ્યું કે જે ઘરની અંદર મરણ ન થયું હોય। ડોશી તો થાકીને પાછી આવી સંન્યાસી મહારાજ પાસે આવી અને મહારાજને 2 હાથ જોડીને મહારાજને કહેવા લાગે કે બાપજી હવે સમજાઈ ગયું કે મારા એકની ઘરે નહીં, પણ આ તો મરણ તો ઘરે ઘરે છે, મરણ ઘરે ઘરે છે। પછી પોતાના હૈયા ઉપર પથ્થર મૂકી અને દીકરાની વિદાય કરી છે। એટલે કહેવાનો ભાવાર્થ કે નાના મોટા સબ મર મર બેઠા, પણ એક ગુરુ વચન છે ને એ કોઈ દિવસ નથી મરવાનું। સદગુરુનું વચન ક્યારે મરતું નથી। એ એક જન્મ નહીં પણ જન્મો જન્મ। ઉગારામ દાદાએ કીધું ને કે રખે છે ને તમે કદાચ માર્ગ ભૂલી જાઓ, કદાચ ક્યાંક આડા હવડા તમે તરી જાઓ, પણ મારા સદગુરુ વીરસાગરની કૃપાથી કહું છું કે હું તમને 7 જન્મ સુધી છોડું એમ નથી, 7 જન્મ સુધી છોડું એમ નથી। આ આદિ અનાદિથી આપને મળ્યા છે અને મળશે અને મળતા આવવાના છે। જેને ભજન કર્યું છે, આ ભજન જેને ગુરુ વચન જેને શિર પર ધર્યું છે ને, એ જ્યાં જન્મ ધરે ને એની આવા સમૃદ્ધ ગુરુ મળે છે, એની છાયા મળે છે અને એની કૃપા મળે છે। આ જન્મો જન્મ મળે છે। બાકી તો નાના મોટા શબ્દ મરમર બેઠા, ગુરુ વચન નહીં મરવાના। આ સદગુરુના ચરણે શીશ નમાવું, ફેર અવતાર નહીં મનખાના। સદગુરુના ચરણમાં હું શીશ નમાવું છું, કારણ કે મને એવા સમૃદ્ધ ઉગારામ જેવા ગુરુ મળ્યા છે, તો હવે ફરી પાછો મારો જન્મ મનખામાં ન થાય, 184માં હવે જીવ મારો ન જાય, કારણ કે મને એવા સમૃદ્ધ તરણ તારણહાર એવા સદગુરુ મળ્યા છે। પૂંજારામ ગુરુ ઉગારામ ચરણે પૂરા પુરુષ મળે નર ધરવાના। મને પૂરેપૂરા પૂર્ણાનંદ પુરુષ મળી ગયા છે। પૂરણ પુરુષોત્તમ પરિબ્રહ્મ તને દેખું છું હાજરા, હજુર અનુભવ કરીને જે આરાધે હરિ નથી સ્વયં દૂર। કાયમની માટે હાજરા હજુર છે, પૂર્ણ પુરુષોત્તમ પરિબ્રહ્મ મળ્યા છે। આપને મળ્યા છે એ પૂર્ણ પુરુષોત્તમ પરિબ્રહ્મ મળ્યા છે, એમાં કાંઈ એટલે કાંઈ ઘટતું નથી। જેમ પૂનમનો ચંદ્રમાં પરિપૂર્ણ છે, એમ આપણા સદગુરુ પરિપૂર્ણ છે। જેને ભરોસો બેઠો છે, એ જેને વિશ્વાસ બેઠો છે, જેને પર દ્રઢ શ્રદ્ધા બેઠી છે, એ કાયમની માટે આપણે સદગુરુ રખેવાળી કરે છે ને કરે છે। એટલે તો ઉગારામ દાદાએ હે પૂંજારામ બાપાને ખાલી 18 જ વર્ષની આયુષ્ય આપ્યું એવું લખાણ નથી, પણ જેટલા વર્ષ જીવવું હોય એટલા વર્ષ, 1 વર્ષને 1 ધાબળો, 1 વર્ષને 1 ધાબળો, પણ 18 વર્ષમાં પૂંજારામ બાપાએ યોગ પકવી લીધો। ગુરુના ચરણમાં રહી અને પૂંજારામ બાપાએ ઉગારામ દાદાએ જે શાન બતાવી એમાં પોતે પોતાનું કલ્યાણ કરી લીધું। એટલે 18મા વર્ષે પોતે સામેથી જ વિદાય લઈ લીધી। કહેવાનો ભાવાર્થ આવા પરિપૂર્ણ ગુરુ મળ્યા છે, જે આયુષ્યનું દાન આપી દે। વિચાર તો કરો,
એક ક્ષણે ક્ષણ જે આપણી કૃપા આપણી ઉપર કૃપા જ કરી રહ્યા છે, પણ હવે અભાગી જીવ એવો ને કે આપણી દ્રષ્ટિ ગુરુ માથે નથી. બાકી ગુરુની તો આઠે પોર આપણી ઉપર છે. સદગુરુની દ્રષ્ટિ આઠે પોર આપણી ઉપર છે, પણ જો આપણી દ્રષ્ટિ એની ઉપર વહી જાય તો કામ થાય એવું છે. એકવાર એને નિરખી લેવાની, એકવાર એને ઓળખી લેવાની, એકવાર ગુરુને અનુભવ કરી લેવાની વાત છે. તો આજ આપણો જન્મ સફળ થઈ જાય એવું છે. પૂરા પુરુષ મળે નર તરવાના, આપને પૂરા પુરુષ મળી ગયા છે. પૂરેપૂરા પુરુષ આપને મળ્યા છે. ગુરુ કૃપાએ સોગર પાયા, ભક્તિ મુક્તિ ભંડારા, રજ મોરાર રવિના ચરણે હવે અલોપ મેં ન આવે અવતારા. હવે બીજે ક્યાંય એટલે ક્યાંય નહીં, ગુરુનું ચરણમાં રહી અને કાયમની માટે સર્વશ્રેષ્ઠ આજ અત્યારે મનુષ્ય અવતારે કરીને કરી લીધા જેવી કમાણી છે. બાકી આયા આખર જમાના આપણી માટે આ છેલ્લો સમય છે. હવે આ સમય ચૂકી ગયા એટલે ફરી પાછો આવો દાવ આવતો નથી. એટલે મનુષ્ય અવતારે કરીને બીજી બધી તો આપણે કમાઈ કરીએ છીએ, એમાં કોઈ નવાઈ નથી, પણ એની સાથે સાથે આપણે આ કમાઈ કરી લેવાની છે. ભજન રૂપી જેને કમાઈ કરી છે એ એક જન્મ નહીં પણ જન્મો જન્મ આ પેટી ભેગી આવે છે. અને કાયમની માટે આપણે આપણા સદગુરુએ આ જ દ્રષ્ટિ બતાવી છે, આ જ શાન બતાવી છે. અને આ શાને જે રહ્યા છે એ કાયમની માટે એનો બેડો પાર થયો છે. અને જેમ છે એમ આપણે સ્વરૂપ એનું ઓળખાયું છે. એનાથી કાંઈ નોખું નથી. બસ એક ખાલી એની કૃપા દ્રષ્ટિ આપણી ઉપર પડી જાય એટલે કામ થઈ જાય એવું છે. માટે કાયમની માટે એના ભરોસે રહી અને એના સાનિધ્યમાં રહીને બાપા ભક્તિ કરી લેવાની છે. કાલની કોઈને ખબર નથી. કાલની તો શું વાત છે, પણ અત્યારે એક ક્ષણની કોઈને ખબર નથી. એક શ્વાસ લઈએ છે, ફરી પાછો શ્વાસ ઉઠે કે ન ઉઠે એનો કોઈ ભરોસો નથી. અને એનો ભરોસો કોઈ દી કરવો જ નહીં. આ કાયમની માટે આ ચિંતા રાખવી કે કાળ આપણી માથે છે. આવી ચિંતા કાયમની જેને હશે ને એને ભજન કરવાનો ભાવ અધિક થશે. બબ્બા કે ટૂટિયા વારીને પેડા રહેશું અને આપણે ગફલતમાં રહી જશું કે ભાઈ હજી તો હવે યુવાની કહેવાય ને, હજી તો આધેડ કહેવાય. 60 વર્ષ 70 વર્ષના થાહું પછી નિરાતે ભગવાનનું ભજન જ કરવું છે ને, એવી રાહ ખોટી જોવી નહીં. આમાં ક્યારે કોણ ઠરી જાય એની કાંઈ ભરોસો નથી. એટલે જેટલું લેવાય એટલું રામ નામ લઈ લેવું અને દેવાય તો તમે ટુકડો દેજો. આ હીરા જેવી વાત પડી છે મેદાનમાં, આપણાથી લેવાય તો લઈ લેજો. આ અત્યારે આપણી માટે સુવર્ણ સોનાની પડ છે. એટલે જોકે વાત તો હું ટૂંકાવી દઉં છું, પણ ભાઈએ કીધું કે જાંબુવનની વાત આ બાજુમાં ગુફાની છે તો ભાઈ 5 મિનિટ કરી લઉં ને તો વાંધો નહીં. હા એટલે હું ખાલી 5 મિનિટની વાત લઈ લઉં પછી ભાઈને આપણે આપીએ. એટલે આમાં દ્વારિકાની અંદર સત્યભામાના ભાઈ સત્યજીત એ ભગવાન સૂર્યના બહુ મોટામાં મોટા ઉપાસક હતા અને સૂર્યદેવની આરાધના કરતા. અને સૂર્ય સિવાય અન્ય બીજા કોઈ ઈશ્વર નથી એવા ભાવથી સૂર્યને વંદના કરતા, એનું ભજન કરતા. એટલે સૂર્ય ભગવાન એને પ્રસન્ન થયા અને ભગવાન સૂર્ય પ્રસન્ન થયા એટલે ભગવાને એને એક મણી આપ્યો જેને સૂર્યકાંત મણી કે. એ મણી સૂર્ય ઉગે અને 8 ભાર સોનું આપે. આ સૂર્યકાંત મણી ભગવાને સૂર્યનારાયણે આ સત્યજીતને દાનમાં આપી, ભેટ આપી. એને ભેટ આપી. આ તો મણી લઈ અને દ્વારિકાની અંદર કાયમની માટે 8 ભાર સોનું એમાંથી આવે. આ વાત ભગવાન કૃષ્ણને ખબર પડી. એટલે ભગવાનને કૃષ્ણને ખબર પડી એટલે ભગવાન ગયા. ત્યાં જઈ અને સત્યજીતને કીધું, ભાઈ ભલે ભગવાન તારી ઉપર પ્રસન્ન થયા છે, સૂર્યનારાયણ તારી ઉપર પ્રસન્ન થયા છે, આ તને મણી આપ્યો છે. હવે આ મણી જો રાજમાં હોય તો રાજની પ્રજા સુખી થાય, રાજા સુખી થાય. અને
બધાને કામમાં આવે. એટલે આ મણી તું રાજ્યને સોંપી દે, રાજાને સોંપી દે. એટલે રાજાને સોંપી દે એટલે આનાથી બધાનું પાલન થાય. પણ આને એમ કે આ ભગવાને મને આપ્યો છે તો હું શું કામે આપું, હું શું કામે આપું. એટલે ભગવાન કૃષ્ણને ચોખ્ખા શબ્દમાં ના પાડી દીધી કે પ્રજા દુખી થતી હોય તો ભલે થાય, બાકી આ મણી મારે દેવાનો થતો નથી. તમારે થાય કરી લેવું, આ મણી હું નહીં દઉં. હવે ભગવાને એકવાર એની માંગણી કરી, પછી ભગવાને બીજી વાર માંગણી ન કરી. થોડા દિવસ થયા એટલે એનો ભાઈ સત્યજીતનો ભાઈ, સત્યભામા કેવું કઈક નામ છે, કઈક આ સત્યેન્દ્ર, એ ગળામાં નાખી અને ઘોડો લઈ અને શિકાર કરવા નીકળો. શિકાર કરવા માટે જંગલમાં વયો ગયો. પણ જંગલમાં એક મોટો સિંહ હતો. એ સિંહે ત્રાપ મારી અને આને મારી નાખ્યો અને ઘોડાને મારી નાખ્યો અને મણી ત્યાં ને ત્યાં પડ્યો રહ્યો. હવે એવામાં જાંબવન છે, એને ન્યા ગયા. એટલે જાંબવન અને આ સિંહ બેનું યુદ્ધ થયું. એમાં જાંબવને સિંહને મારી નાખ્યો. એટલે સિંહ મરાણો. એટલે જે મણી હતો એ મણી લઈ અને જાંબવન છે એ ગુફામાં વયા ગયા. હવે અહીંયા સત્યજીતમાં જે એના ખંડની અંદરથી મણી વયો ગયો. એટલે શંકા કોની પાસે જાય એ કયો. હવે આપણી પાસે સાયકલ હોય, બરોબર, આપણી પાસે સાયકલ હોય. હવે સાયકલની માંગણી આપણા કોઈ સગા સંબંધીએ કરી હોય, ભાઈ મને આ થોડી વાર સાયકલ દે ને પછી હું તને પાછી આપી દઈશ. હવે તમે એને ના પાડી હોય ને બીજા દિવસે તમે તમારા ઘરમાં જો સાયકલ ન હોય એટલે શું થાય કે ઓલો કાલે માંગી ગયો ને આ એ જ લઈ ગયો હોય. સીધી જ શંકા જાય. એટલે આને તરત જ શંકા ગઈ કે આ કૃષ્ણ સિવાય કોઈ મણી લઈ જાય નહીં. એટલે શંકા ગઈ, કૃષ્ણ માથે આરોપ આવ્યો, ભગવાન માથે આરોપ થયો. હવે આરોપ થયો એટલે ભગવાન વિચાર કર્યો કે ભાઈ આમાં મારો કાંઈ લેવા દેવા નહીં, કારણ વગરનો મારી માથે આરોપ. આના કરતા સત્યજીત પાસે ન માંગી હોત તો સારું હતું. પણ હવે શું થાય, હવે મારે તો સાબિત કરવું કે ભાઈ આ મેં નથી લીધું. સાબિત કરવા માટે ત્યાંથી થોડા ઘણા સગા સંબંધીઓને, થોડા ઘણા પ્રજાઓને બધાને લઈ અને મણી ગોતવા માટે ભગવાનની સાથે બધાય ગયા. કારણ કે પ્રૂફ રાખવા પડે ને તો જો પ્રૂફ ન હોય અને ભગવાન એકલા લાવીને મણી આપી દીધો હોય તોય આરોપ તો એની માથે જ રહે ને કે ભાઈ આ જ લઈ ગયા હોય. એટલે ભગવાન બધું એને આમ જાણી જોઈને કરતા હોય, સમજ્યા? એટલે બધાને ભેગા લઈને લઈ ગયા, ભાઈ તમે બધા આવો. બધાને સાથે લઈ અને ભગવાન મણી ગોતવા માટે. એટલે પેલા વિચાર કર્યો ક્યાં મણી હતો, પછી તારો ભાઈ ક્યાં ગયો, કે શિકાર કરવા ગયો, કે એ મણી લઈ ગયો હશે. ભગવાન એવો વિચાર કરી અને એ શિકાર કરવા ક્યાં ગયો તો એના હગડે ગયા. ઘોડાના ડાબલા જોતા 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 જંગલમાં ગયા તો જોયું તો ત્યાં ઘોડો મરાયેલો પડ્યો હતો. તો ત્યાં બાજુમાં આ મરાણો હતો. એટલે જોયું કે આ કોઈ બીજાએ કોઈ નથી માર્યો, પણ આ કોઈ હિંસક કોઈ એવો પ્રાણી હશે. તો જોયું તો ત્યાં સિંહના પંજાનો નિશાન હતા. એટલે જોયા કે હા સિંહે મારેલા છે. પછી સિંહ થોડોક આગળ ગયો હશે, હાથમાં મણી લઈને, મોઢામાં મણી લઈને. એટલે એના પંજે 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 ભગવાનને બધાઈ ગયા. તો ન્યા વળી પાછા સિંહ મરાડો પડ્યો હતો. એટલે વિચાર કર્યો કે સિંહે મરાણો છે. તો હવે તો ન્યાથી રીંછના પગલા હતા. એ પગલા પગલે હાલા ગયા. તો એ ખબર નહીં આમ ક્યાંકથી દ્વારિકાથી જ આવતા હશે ને, તે આ પોરબંદર બાજુ અહીંયા આવ્યા હશે. અહીંયા આવીને જોયું તો ગુફાની અંદર પગલા જતા હતા. હવે ન્યા સુધી બધા આવ્યા, પણ ગુફામાં જવાનું થયું ને એટલે એની ભેગા હતા એ કે હવે અહીંયા ઉધી જો, હા આગળ આપણે આવવાનું થતું. ભગવાન કે હાલો ભેગા હાલો, અત્યારે સુધી આવ્યા તો હવે થોડુંક જ છે ને. ન્યા નો હોય, અંદર હું હોય શું ન હોય કેમ ખબર પડે? કે તમે એક કામ કરો, તમે જોયા હો, અમે બહાર અહીં ઊભા છીએ. ભગવાન કે બસ આટલું જ હતું કે હો અહીંયા સુધી જ, આથી આગળ આવવાનું થતું નથી. આવડા બધા અહીંયા બહાર ઊભા રહ્યા
ભગવાન કે કાંઈ વાંધો નહીં, હું જાઉં છું અને અંદર જોઈ આવું. એટલે આ તો ભગવાન બધાને પ્રજાને બહાર રાખી અને ભગવાન ગયા ગુફામાં. અંદર જે જોયું તો ન્યા રીંછનું નાનું બચ્ચું, એટલે નાના નાના બાળકો એ મણીથી રમતા હતા, મણીથી રમતા હતા. જેવા ભગવાનની એન્ટ્રી થઈ અંદર ગયા. હવે રીંછડાએ કોઈ દિવસ ક્યારે મનુષ્યને જોયા નહીં. જેવા ભગવાનને જોયા એટલે જે રીંછ હતા મંડા એકદમ ચીસા ચીસ કરવાને દેકારો કરવા, સમજ્યા? જોર જોરથી મંડા રોવા મંડા ને મંડા ચીસો નાખવા. એટલે ભગવાન કે હા, હું તમને કાંઈ કરવા આવ્યો નથી. ભગવાને જોયું તો એ બે રીંછના બચ્ચા મણીથી રમતા હતા. ભગવાન કે હા, અહીંયા છે. એટલે જોયું ત્યાં તો જાંબવન છે, એને ખબર પડી કે આપણા ગુફામાં કોઈ આવ્યું છે. એટલે જાંબવન સીધા જ આવ્યા. અંદર જોયું તો ભગવાનને બે ભગવાનની સામે જોયું કે કોઈ અજાણ્યો મનુષ્ય છે અને એ અમને અમારા બચ્ચાને અમને હાનિ પહોંચાડશે. એટલે એને તો સીધી મારી ત્રાપ. ભગવાને સમજાવ્યું કે ભાઈ મારે બીજું કાંઈ જોતું નથી, આ જે છોકરાઓ જે રમી રહ્યા છે બસ એ મને પથ્થર આપી દો, મારે તમારું બીજું કાંઈ કામ નથી. રીંછ કે એમ ન મળે, એ તો અમારા છોકરાના ગળામાં શોભે એના માટે થઈને હું લેવો છું, અને મારા છોકરાનું રમકડું હું શું કામ તમને આપું? એના માટે તો રમકડું હતું કે આ રમકડું હું તમને શું કામે આપું? નહીતર મારા છોકરા આનાથી રમે છે. એમ કરીને વાતચીત થઈ અને પછી કે ભાઈ એમ નહીં, યુદ્ધ કરો, અને જો યુદ્ધમાં તમે મને હરવો તો તમે આને લઈ જાઓ. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમ તારે યુદ્ધ કરવા તૈયાર છે. ભગવાનનું યુદ્ધ ચાલુ થયું, જાંબવનનું ને ભગવાન કૃષ્ણનું યુદ્ધ થાય. યુદ્ધ 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 એટલું બધું જાય. 12 દિવસ થયા. 12 દિવસ સુધી યુદ્ધ હાલ્યું. એટલે 12 દિવસ સુધી બધા ત્યાં રાહ જોતા હતા. પછી 12મા દિવસે વિચાર કર્યો કે હવે આ પાછા આવે નહીં. એટલે ત્યાંથી બધી પ્રજા પાછી વળી ગઈ. એ જે છે ને એ નિયમ આજ સુધી હાલે છે. આપણે 12મું કરીએ ને, ગુજરી ગયા પછી 12મું ત્યાંથી ચાલુ થયું 12 દિવસ સુધી. પછી કાંઈ પાછું આવે નહીં, એ બધા પાછા વળી ગયા. એમ કરતા કરતા 28 દિવસ સુધી યુદ્ધ હાલ્યું. ભગવાન કે આમ તો હવે કેટલાક દિવસ હાલશે. 28 દિવસ સુધી યુદ્ધ કર્યું. પછી છેલ્લે ભગવાને વિચાર કર્યો કે હવે આને મારું મૂળ રૂપ નહીં બતાવું ને ત્યાં સુધી આ મણી આપશે નહીં. એટલે ભગવાને વિચાર કર્યો કે હવે તો ઘણું થયું, ઘણી વખત નાના મોટું યુદ્ધ થયું. પછી ભગવાનને પોતાનો મૂળ સ્વરૂપમાં આવી અને ભગવાને એક જ જાંબવનને માર્યો ને મૂકો. જાંબવન 3 ચકરી ખાઈને હેઠો પડ્યો. જાંબવનને ખબર પડી ગઈ કે મારા ભગવાન રામ સિવાય આ જગતની અંદર કોઈ જન્મો નથી મને નીચે જમીનમાં પાડી શકે. હોય ન હોય આ મારો રામ હોય, એ સિવાય કોઈનું તાકાત નથી. એટલે ઊભા થઈ અને હાથ જોડી અને જાંબવને કીધું કે હવે તમે જે હોય એ તમે તમારા મૂળ સ્વરૂપમાં આવો. એટલે ભગવાને કીધું કે હું કૃષ્ણ છું અને હું તારો સ્વામી રામ છું. ત્યારે જ્યારે જાંબવતે દ્રષ્ટિ કરી ત્યારે ભગવાન કૃષ્ણ જ પોતાને મૂળ સ્વરૂપ અને ભગવાન 4 ભુજ ચતુર્થ ભુજ ભગવાન રામચંદ્રના રૂપમાં દેખાણા અને જાંબવન છે એના પગમાં પડી ગયા. જોકે આની એક બીજી કથાય છે કે જ્યારે રામ રાવણનું યુદ્ધ થયું ને એ યુદ્ધની અંદર ભગવાન બધાને બક્ષિસ આપતા હતા લાઈનમાં, પણ ત્યારે જાંબવન છે એ બેઠા બેઠા ભીત ખોતરતા હતા. ભીત ખોતરતા હતા એટલે ભગવાને કીધું તમારે બક્ષિસ નથી જોતી? એ કે હું બક્ષિસને મારે શું કરવું છે? આવડું મોટું તમે યુદ્ધ કર્યું અને યુદ્ધની અંદર મેં ક્યાંય ભાગ ન લીધો. પણ ભગવાન કે બોલો કે તમારે શું જોઈએ? એ કે મારે તમારી સાથે યુદ્ધ કરવું છે. એ યુદ્ધ આપો મને, તો જો તમે દેવું જ હોય તો યુદ્ધ આપો. ભગવાન કે જો અત્યારે હું રામ મર્યાદા પુરુષોત્તમ છે મારો અવતાર, એટલે હું મારા મર્યાદાનું ઉલ્લંઘન કરું નહીં. પણ જાઓ, મારું વચન છે કે તમારી માંગણી છે હું કૃષ્ણ અવતારમાં પૂર્ણ કરીશ. એ ભગવાનને જે વચન આપ્યું હતું એ વચન ભગવાન કૃષ્ણ અવતારમાં અહીંયા જાંબવન સાથે યુદ્ધ કરી
અને જાંબવનને હરાવી અને ભગવાને પોતાના સ્વામીનું દર્શન કરાવ્યું. અને પછી ભગવાન કે હવે મણી તો આપો, આ અત્યારે માથાકૂટ થઈ છે, મણી હારે જ માથાકૂટ થઈ છે બધી. એટલે કીધું કાંઈ વાંધો નહીં ભગવાન, મણી આપું પણ એમ નામ ન આપું. તો કે મારી એક દીકરી છે જાંબવતી, આ એની સાથે લગ્ન કરો અને દહેજમાં હું તમને મણી આપું. એટલે ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, બીજું હું, હવે મારે તો મણી લેવી છે. ને આ જાંબવતીનો એના પિતાએ જાંબવને ભગવાનને દીકરીનો હાથ આપ્યો અને એની સાથે લગ્ન કરાવ્યું. અને એ મણી ભગવાનને આપ્યો. મણી લઈને પાછા એ ગયા અને ભાઈ સાબિત કર્યું, ભાઈ હું મણી નથી લઈ ગયો. થોડાક દિવસ થયા, એ મણી બહુ મોટી કથા છે. એ વળી પાછી મણી ગઈ ને વળી થોડાક દિવસ થયે તો અક્રૂરજીએ એક બીજા કોક હતો એને કીધું કે આ મણી સત્યજીત પાસેથી લઈ લે, તું જ આને તું હરવી અને લઈ લે. વળી યુદ્ધ કર્યું ને કંઈક સત્યજીતને મારી નાખ્યો ને આ મણી લઈ અને ઓલો ભાગ્યો. ખબર પડી પાછળ બીજા સૈન્ય આવે છે, તે મણીનો ઘા કર્યો અક્રૂરજીના ઘરમાંથી. અક્રૂરજી એ મણી લઈને વયા ગયા હરિદ્વાર. અને અહીંયા વળી પાછો આરો ભગવાન માથે આવ્યો. ભગવાન કે મણીએ તો લોહી પીધું છે. વળી પાછો ભગવાન માથે આવ્યો. ભગવાને વિચાર કર્યો કે હવે કોણ મણી લઈ ગયું હશે. વિચાર કરતા કરતા પોતે ધ્યાન દ્રષ્ટિ કરી ત્યાં તો હરિદ્વારની અંદર અક્રૂરજી છે એ આમ બે હાથથી દાન દેવા માંડ્યા. કોઈને હાથી ને કોઈને ઘોડા ને કોઈને બીજું ને ત્રીજું ને માંડ્યા દાન દેવા. ભગવાને વિચાર કર્યો કે આની પાસે કાંઈ નહોતું ને આ દાન દેવા માંડ્યો. અચાનક જ પૈસા વાળા થઈ જાય, શંકા જાય ને કે આવ્યા ક્યાંથી, એમ અચાનક જ રૂપિયા વાળા થઈ જાય, શંકા થાય કે આ આવ્યો ક્યાંથી, હવે આની પાસે કાંઈ હતું નહીં. અને આ મોટા મોટા દાન કરવા માંડ્યા. એટલે પછી ભગવાને પત્ર લખ્યો કે જુઓ અક્રૂરજી કાકા, મને ખબર છે કે મણી તમારી પાસે છે, હવે તમે અહીંયા આવીને આપી જાઓ છો કે હું આવું લેવા? તમે આપી જાઓ તો કાંઈ વાંધો નહીં આવે, બાકી જો મારે ત્યાં ધક્કો થાય તો વહમું પડશે. હા, પછી કહેતા નહીં. એટલે કાકાને પત્ર લખ્યો ભગવાને કે પ્રેમથી આવીને આપી જતા હો તો વાત અહીંયા આપણે બંધ કરી દઈએ, નહીતર પછી હું જો નહીં આવ્યો તો હારા વાત નહીં રહે. પત્ર જોયો અક્રૂરજી એક ભાઈ અહીંયા ન બોલાવાય, આપણે જવાય. અક્રૂરજી પોતે રૂમાલમાં મણી લઈ અને સભામાં આવ્યા. આવીને સભામાં માંડ્યા કહેવા કે મારે ભગવાનને ગુપ્ત દાન દેવું, મારે ભગવાનને ગુપ્ત દાન દેવું, મારે ભગવાનને ગુપ્ત. ભગવાન કે ગુપ્ત નહીં, આ બધાની મોઢે કે આ મણી હું લઈ ગયો હતો, એમ ગુપ્ત રાખવા જેવું નથી, આ બધાને કહેવા જેવું છે. એટલે પછી મણી બધાને બતાવ્યો ભગવાને. અને હરિદ્વારમાં કંઈક આનંદ ક્ષેત્ર નામનો કંઈક ઘાટ છે, ત્યાં જઈ અને ભગવાન કે અક્રૂરજીને કે તમે ત્યાં દાટિયા હો એટલે આ બધી બલાજ મારી ઉપરથી જાય. અને દાટિયા એવું છે, કદાચ કોઈને જવું હોય ને કોઈને મળે તો ગોતી આવજો, લ્યાવો કોક જોતો હોય તો. કારણ કે 8 ભાર હોનું છે ને ભાઈ, 8 ભાર સોનું છે. એટલે આ તો બધી કથા આધ્યાત્મિક છે અને એ તો આધ્યાત્મિક કથન મહાપુરુષોએ કર્યું હોય, ભલે જે હોય તે કથા, પણ એમાંથી સાર આપણે આ ઈશ્વરના ભજનનો લેવાનો છે. એટલે હવે આપણે ભાઈને આપીએ. બોલો સદગુરુદેવની જય.